કેમ છો? આજે બસ પાછા ચોથા એપિસોડમાં બધા આવી ગયા છીએ અને થોડાક લોકો અહીંયા નથી પ્રેઝન્ટ અત્યારે. વિપુલ સરની અમેરિકાની ટૂર છે. સમીરભાઈને કંઈક કામ છે એટલે નથી જોડાયા. બાકી મારા વિરોધી રિવ્યુઅર જે મારા જોડે ઘરે રહે છે એ બહાર છે. એટલે આજે મને હોસ્ટિંગનો મોકો મળ્યો છે. અને સૌથી પહેલા તો તમારા બધાનું થેન્ક યુ કે તમે અમારા એપિસોડોને આટલા જુઓ છો વારે વારે. અમારો એક એપિસોડ એક મોડો થઈ ગયો, જેના લીધે તમે બધાએ કોમેન્ટ પણ કરી, ઘણાને ડીએમ પણ કર્યા કે ક્યારે આવે છે નવો એપિસોડ. તો આવી ગયો છે. હું હેમિશ, કુછ ભી હેમિશ ચેનલનો રિવ્યૂ કરું છું. એમાં આપણી જોડે સુનિલભાઈ છે જે સિનેમા હોલ કરીને એમની ચેનલ છે. અમિત પટેલ છે જેમની સિનેમા શો કરીને ચેનલ છે, ઇન્સ્ટાગ્રામમાં પણ છે. અને આજે આપણી જોડે નવા ગેસ્ટ જોડાયા છે. દેનિશભાઈ, જેમની યુટ્યુબમાં ગુજરાતી ફિલ્મોની ચેનલ છે, દેનિશ ધ સિનેફાઇલ કરીને. તો દેનિશ સર, તમારો એક અનુભવ કહો કે તમે આ ઇન્ડસ્ટ્રીમાં કે આમાં રિવ્યૂ કેવી રીતે તમે શરૂ કર્યા? હેમિશભાઈ, એમાં તો એવું છે કે સિનેમા અથવા તો પિક્ચરો જોવાનો તો શોખ પહેલેથી હતો, ઘણો હતો. સુનિલભાઈના અને રિવ્યુ જોતા ઘણા વખતથી. મોસ્ટલી આપણે બધાને ખ્યાલ છે કે હિન્દી પિક્ચરો ને એ પિક્ચરો આપણે વધારે જોતા હોય ગુજરાતી કરતા. અને ત્યારે એક વર્ષ પહેલા એમ થયું કે ના, સુનિલભાઈ જે રીતના સિનેમા હોલમાં બધી આપણને વાત કરતા હોય, તો આપણે પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતી હોવાના નાતે ગુજરાતી ફિલ્મોને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરવો એક આપણા માટે જેન્યુઅનલી એમ લાગે કે ગુજરાતી છીએ તો કરીએ. તો એક એવા બનાવ બન્યો કે ભાઈ આપણને એક કે બે એવી ગુજરાતી ફિલ્મો હતી કે જે ચાલવા પણ હતી અને થોડી ઓછી ચાલી એવું નાના સિટીઓમાં. હું પોતે નાના સિટીથી બિલોંગ કરું છું એટલે. તો ત્યારે મને એવું લાગ્યું કે ના, કદાચ ને આ રીતના કોઈ આપણે ફિલ્મ રિવ્યુ અથવા તો રિવ્યુ જેને ન કહેવાય સ્ટાર્ટિંગ પીરિયડમાં, પણ આપણે ફિલ્મની ઇન્ફોર્મેશન દઈએ કે ના, આ ફિલ્મ છે ને એકચ્યુઅલી ટોકીસમાં જોવો તો જે તે જેને બનાવી છે એને પણ એપ્રિસિએશન થાય. તો એ મુદ્દાને લઈ અને ધીરે ધીરે મને એમ થયું કે ના, આના રિવ્યુ કરવા જોઈએ. અને પછી મેં ગુજરાતી મૂવીના રિવ્યુ થોડા ઘણા ચાલુ કરીએ કે, અને ખાસ કરીને શુક્ર કે શનિવારે જઈને, કે જેથી કરીને ફેમિલી ઓડિયન્સ રવિવારે ફેમિલી સાથે જઈ શકે. એટલે મારા માટે મહત્વનું એ હતું. તમે એક સરસ વાત કરી તમારા રિવ્યુની સફરની. તમે એક બીજી એ સરસ વસ્તુ કરો છો કે ગુજરાતી ફિલ્મોમાં એ પણ તમે એઆઈ દ્વારા રિવ્યુ કરો છો. તો એ તમને વિચાર કેવી રીતે આવે? એમાં હું વાત કરીશ કે સરકમટાન્સીસની, જેને કહેવાય કે જ્યારે આપણી પાસે ઘણી વસ્તુ ન હોય ત્યારે આપણે ઘણી વસ્તુ કરવી પડે. લાઈક આળસુ માણસ હોય એને જ ખબર હોય કે આને આ કામ જલ્દી કઈ રીતના થશે. એ જ બાબતે કે ભાઈ આપણી પાસે સારા, તમે સમજો છો કે ભાઈ આપણે કોઈ એવી મોટી ઇન્ડસ્ટ્રીથી કે ઓલાથી નથી આવતા કે આપણી પાસે સારા કેમેરાઓ કે સારી વસ્તુઓ હોય. તો એના માટે અત્યારે સોસાયટી અથવા તો જે રીતના ડિજિટલ માર્કેટ ઉપર જઈ રહ્યું છે, તો આપણે, મને એવું લાગ્યું પર્સનલી કે ભાઈ એના થ્રુ શું કામ નહીં, અને એ કદાચ આપણા કામને થોડુંક ઓછું પણ કરે. અને જે પણ રિવ્યુ એનહાન્સ છે, અથવા આપણે સમજી લ્યો કે ક્યાંય ટ્રાવેલ કરતા હોય કે કાંઈ પણ કરતા હોય, અત્યારે કદાચ આ પોડકાસ્ટ ચાલે તો ક્યાંક બીજો બધો અવાજ આવતો હોય કે જેથી ઓડિયન્સને સાંભળવાની પણ ન મજા આવે મે બી. તો એના માટે એઆઈ નો એક ઉપયોગ કરી અને જે છે સાઉન્ડ ટ્રેક સારો કરવો, પાછળ જે પણ બેકગ્રાઉન્ડ કે જે પણ મૂકવું, એ બધું ધીરે 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 એના થ્રુ આપણે ચાલુ કર્યું. એટલે મને આ વસ્તુ ત્યાંથી આવી કે નહીં, આનો પણ ડિજિટલ અત્યારે આટલું વર્લ્ડ આગળ વધે છે તો આનો ઉપયોગ કરીએ શું કામ નહીં. અને આનું ઘણીવાર આપણે એઆઈ ને પૂછીએ તો અત્યારે ગ્રોક ને બધા એટલા આગળ આવી ગયા છે કે આપણા કરતા સારો જવાબ આપી દે. તો એના માટે મને વિચાર આવ્યો કે ભાઈ સારો જવાબ આપે જ, પણ જેન્યુઅન આપે છે કે નહીં, અને એને જેન્યુઅન અપાવવા માટે આપણે કેટલા સવાલ એને કરવા પડે. કે એ આખા મુદ્દાને ધીરે 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 જઈ અને આપણે આ ચાલુ કર્યું. અને પર્સનલી મારો પોતાનો નાનપણથી કે જ્યારે કોમ્પ્યુટરો નવા નવા આવ્યા હતા ત્યારથી એવું હતું કે ના, આમાં નવું 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 જે થતું હોય તો આપણને નવું શીખવાનો એક શોખ હતો. એટલે એના કારણે આ મળ્યું, અને એના કારણે પછી આ એઆઈ દ્વારા થોડુંક એડિટ ને બધું સારું થાય એટલે એ રીતના ચાલુ કર્યું છે એમ. સરસ વાત કરી તમે. અને હું બધાને અહીંયા આપણી ઓડિયન્સ જે જોઈ રહી છે એમને કહીશ, એમની ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.
એઆઈ ના થ્રુ તમને રિવ્યુઝ જોવા મળે છે. બાકી અમે બધા તો હોઈએ જ છીએ અહીંયા. હવે મુદ્દાઓ ઉપર આવીએ. સૌથી પહેલો મુદ્દો છે, હમણાં એક ફિલ્મ અનાઉન્સ થઈ છે, શસ્ત્ર કરીને. એમ તો ઘણો ટાઈમ થઈ ગયો, આ એપિસોડ આવશે ત્યાં સુધીમાં. ટીઝર ખૂબ જ સરસ હતું. આમ લાગે કે આમ કાંઈક નવું આવી રહ્યું છે. પણ એના એક વીક પછી કૃષ્ણદેવ યાજ્ઞિકની પ્રોડક્શન હાઉસ તરફથી એક મીઠડા મહેમાન કરીને ફિલ્મ અનાઉન્સ થઈ. હવે અહીંયા વાંધો એ નથી કે અનાઉન્સ થઈ છે, પણ ક્લેશ થઈ રહ્યો છે પાછો. અત્યાર સુધીમાં આ વર્ષે આપણે કેટલીય ઘણી ફિલ્મો આવી ગઈ, સારા કલેક્શન થયા, ઘણા ક્લેશોએ થયા, જેમ કે કાશી રાઘવ અને વિક્ટર. પછી આવતા વીક પછી 3 ફિલ્મો આઈ થિંક ક્લેશ થઈ. માલિકની વાર્તા, તારો થયો અને છૂટાછેડા. પછી પાછું આખો વીક ખાલી ગયું. ઉમરો આવ્યું. એના પછી આવતા વીકમાં ફાટીને આવી. પછી આખા 2 વીક ખાલી ગયા અને પછી આવી ઈલુ અને પર્વત. માર્ચમાં આપણે અત્યારે આવ્યા છીએ, તો એમાં અત્યારે આપણી પાસે 2 ફિલ્મો આવી ગઈ છે, ઓલ ધ બેસ્ટ પંડ્યા અને જીજા સાલા જીજા. હવે વસ્તુ એ થઈ છે કે હવે કોઈ ફિલ્મ જ નથી. હવે સિકંદર આવી રહ્યું છે રવિવારે, સલમાન ખાનની ફિલ્મ છે હિન્દી. અહીંયા જીજા સાલા જીજાને અલગથી કદાચ શું કહેવાય તકલીફ પડી શકે એમ છે, જેમ હાહાકાર ને સિંઘમ ને એ વખતે થઈ હતી, કારણ કે પ્રોડક્શન હાઉસ સેમ છે. પછી સીધી આવી રહી છે આ 2 ફિલ્મો, અને પછી સીધી 9મીએ જો હું ખોટો ન હોઉં તો જય માતા દી લેટ્સ રોક મલ્હારની આવી રહી છે. તો આ આટલા ગેપોમાં જે ફિલ્મ આવે છે અને જે ક્લેશ થઈ રહ્યા છે, તો આનાથી તમને બધાને એવું નથી લાગતું કે ક્લેશો ખોટા છે કે એના લીધે બિઝનેસ અફેક્ટ થાય છે? આપણે દેનીશભાઈથી જ શરૂ કરીએ. જો ક્લેશ બાબતે મારા પોતાના ઓપિનિયન થોડાક અલગ હોઈ શકે બીજા લોકોથી. ક્લેશ બાબતે મારે એક વસ્તુ એવી કહેવી છે કે જો તમારું કોન્ટેન્ટ અને તમારી સ્ટોરી લાઈન અથવા તો સ્ક્રીન પ્લે સારો હશે તો ક્લેશને આને કાંઈ નથી લાગતું વળગતું. હા, થોડું ઘણું ગુજરાતી લેવલે ઓડિયન્સમાં ફેરફાર પડે અને કમાવાના દ્રષ્ટિએ કદાચ ફિલ્મ મેકરોને ફેરફાર પડે, પણ એઝ અ ઓડિયન્સ કદાચ હું કહું તો ક્લેશમાં એવું છે કે મને સારું લાગશે હું એને પહેલી જોઈ, અને નહીં સારી લાગે અથવા તો બાકી બીજી જોઈ. એટલે ક્લેશ બાબતે તો મારો બહુ જાજો જજ કરવાનો ઓપિનિયન નથી. અમિતભાઈ, ક્લેશ મને તો એવું લાગે છે, જો ફેબ્રુઆરી મહિનો આખો ખાલી ગયો, બરાબર, જાન્યુઆરી મહિનામાં ફિલ્મનો ઢગલો થઈ ગયો. કાશી રાઘવ અને વિક્ટર 2 ફિલ્મો આવી, 7 ફિલ્મો આવી બે હતી સારી ટોટલ હતી. જાન્યુઆરીમાં. હા, વિક્ટર અને કાશી રાઘવ બંને સાથે આવી. હવે આમાં 2 ફિલ્મો આવે ત્યારે થાય છે શું કે એક ફિલ્મને હંમેશા ભોગવવાનું પડે જ છે. આપણે ગયા વર્ષે જોયું હોય તો એનિમલ અને સેમ બહાદુર આવી હતી, પણ સેમ બહાદુર એટલી મસ્ત ફિલ્મ હતી ને, પણ એનિમલ સામે એનું કંઈ આવ્યું નહીં, એકદમ પીટાઈ ગઈ. મતલબ બોક્સ ઓફિસ કલેક્શન ના આવ્યું, ફિલ્મ લોકોએ વખાણી, બધું જ જોયું. તો આ વિક્ટર સાથે આપણે એ જ થયું, ફિલ્મ લોકોએ વખાણી, રિવ્યુ સારા આવ્યા, પણ ફિલ્મનું કલેક્શન અટકી ગયું. એટલે અને ફેબ્રુઆરી મહિનો આપણે જોઈએ તો આખો ખાલી છે, તો ત્યાં એટલી તો રિલીઝ લાવો તમે. ભલે 2 ફિલ્મો ક્લેશ તો થવાની જ છે, કારણ કે દર અઠવાડિયે એટલી બધી ફિલ્મો બને છે, તો રિલીઝ પર ક્યાંક ને ક્યાંક તો કરવી જ પડશે. પણ તમે એવી ફિલ્મ સાથે ક્લેશ ના કરો કે બંને ફિલ્મો એક લેવલની હોય અને પછી એકાદી ડાઉન ફિલ્મ હોય જ છે, આપણે જોઈએ જ છીએ કે એટલી બધી હાઈપ નથી હોતી ફિલ્મની, તો ત્યારે એની ક્લેશ કરી શકો છો તમે. પણ બંને ફિલ્મો સારી, એકદમ સારા પ્રોડક્શન હાઉસની, અને એ તમે ક્લેશ કરશો તો પછી એમાં દર્શક તો ઓલરેડી ગુજરાતી ફિલ્મો દર અઠવાડિયે જોવા જતી નથી, તો પછી એકને 2 ફિલ્મો કઈ રીતે જોવા જશે? એ પણ એક સવાલ છે. એટલે બને ત્યાં સુધી ક્લેશ ટાળે તો સારું છે. બાકી આપણે તો કઈ વધારે કહીશું એ થવાનું નથી. બાકી ક્લેશ હું તો આ રીતે માનું છું કે જલ્દી આટલો ક્લેશ ના થવો જોઈએ. આપણી સામે તો રિવ્યુકારો સામે તો આરજે ને લાવે છે હવે રિવ્યુ કરવા. હવે આપણને કઈ વાંધો નથી. હું તો કઉ છું બધા જ આરજે બધી જ ફિલ્મોના રિવ્યુ કરવા જોઈએ. ભલે કરતા આપણને કોઈ જ પ્રોબ્લેમ નથી કોઈના રિવ્યુ કરવાથી. ખર્ચીને હા, પૈસા ખર્ચીને તમે રિવ્યુ કરો. રિવ્યુ કરવાના તમે કહો છો આરજે ને રિવ્યુ કરવાના, પણ બધી સિલેક્ટેડ નહીં કરવા હોય તો બધી ના. હું એ જ કહેવા માંગુ છું કોઈ પણ રિવ્યુ કોઈ પણ કરી શકે. આગળ ગુજરાતમાં કરી અનુભવ છે.
મારો એક આમાં અનુભવ છે. એક બહુ મોટા પ્રખ્યાત આરજે છે આપણે અહીંયા, હું નામ નહીં લઉં, એમણે આ ઓલ ધ બેસ્ટ પંડ્યાનો રિવ્યુ કર્યો. એની પહેલા તમે વિચારો એમણે છેલ્લી કઈ ગુજરાતી ફિલ્મનો રિવ્યુ કર્યો હશે? ત્રિષા ઓન ધ રોક્સ. એ ગુજરાતી ફિલ્મના રિવ્યુ નથી પછી કરતી. એના પછી કોઈ જ ફિલ્મનો મેં એમનો રિવ્યુ નથી જોયો. ના એમાં એવું છે, એ છે ને ગુજરાતી ફિલ્મોના રિવ્યુ બહુ ઓછા કરે છે, અને એ સ્પેશિયલી મલ્હાર, યશ, જાનકી આ કોઈની ફિલ્મ હોય ને તો જ કરે છે. એવું મેં એની એક વિડીયોના કમેન્ટમાં વાંચ્યું હતું. લગભગ 2 થી 3 વાર આ સેમ વસ્તુ મેં વાંચી હતી. કોઈ હિન્દી ફિલ્મનો રિવ્યુ કર્યો ને તો એને કમેન્ટ સેક્શનમાં હું જોતો હતો ને, તો કોઈ એને પૂછ્યું કે ભાઈ તમે ગુજરાતીના રિવ્યુ કેમ નથી કરતા, એને લખેલું જ હતું કાયદેસરનું કે હું સિલેક્ટેડ ફિલ્મ જોઉં છું અને સિલેક્ટેડ રિવ્યુ હું કરું છું. એટલે સિલેક્ટેડમાં મને ખબર પડી ગઈ કે ભાઈ યશ ને મલ્હારની વાત થાય છે. ચલો એ તો સાઈડની વાત છે, પણ અહીંયા એક નવું જ આખું એવું છે, જે એક વ્યક્તિ છે જેને એના આખા જીવન દરમિયાન રિવ્યુ નથી કરેલો, અને એ જીજા સાલા જીજાના રિવ્યુ ના આવે છે. અને રિવ્યુ પાછો કેવો, તમે જો એટલે તમને આમ ખબર પડી જાય કે આ ભાઈ ફિલ્મ પ્રીમિયરમાં જ જોઈ છે, અને કાં તો પછી એના યોર અકાઉન્ટ હેઝ બીન ક્રેડિટેડ, કારણ કે ખાલી 2 શેરીમાં રિવ્યુ પતાવી દીધો. બાકી તો કઈ ખબર ન પડે શું સ્ક્રીન પ્લે, શું એક્ટિંગ, શું બીજીએમ, શું. ચાલો પહેલી તો ખબર પડે છે, રિવ્યુ કરે છે એટલે ખબર જ છે કે કઈ રીતનું શું હોય ફિલ્મમાં, રિવ્યુમાં કયા પોઈન્ટ હોય, બરોબર. એટલે માનીએ કે ચાલો એને જેન્યુન કર્યો હોય રિવ્યુ. પણ આ ભાઈને હવે ખાલી કોમેડી પ્રેન્ક કરતા સિવાય કઈ આવડતું નથી, તો પછી એને રિવ્યુ કરવા તમે બે હારો, તો પછી શાયરી સિવાય બીજું નીકળે હું મોઢામાંથી? ખાધા પીઝા, ખાધા સમોસા, ફલાણું કરીને 2 લાઈનમાં રિવ્યુ પતાવી દીધો બસ. એટલે વસ્તુ આ ન થવી જોઈએ. જો રિવ્યુ કરવાનો મને કોઈનો વિરોધ નથી, રિવ્યુ બધા કરો. ફૂડ બ્લોગરોને લાવો, પણ પછી એ રેગ્યુલર શરૂ રાખો. કોઈ પર્ટિક્યુલર ફિલ્મને રિવ્યુ કરવા, કોઈ હીરોના ફિલ્મના રિવ્યુ કરવા, આ વસ્તુ છે ને રહેવા દો. કારણ કે આમાં પબ્લિક સ્માર્ટ છે, પબ્લિકને બધી ખબર પડી જ જાય છે કે આમાં યોર અકાઉન્ટ હેઝ બીન ક્રેડિટેડ હોય, બાકી રિવ્યુ ન થાય. અને સમજાણું? રિવ્યુ કરવા હોય ને ત્યારે તમારે ન્યુટ્રલ રહેવું પડે. ત્યારે તમારે એવું નહીં કે આ મારો ફેવરિટ હીરો છે તો સારી જ હશે, જેમ કે મલ્હાર છે તો સારી જ હશે. ઓલ ધ બેસ્ટ પંડ્યા અમને નથી ગમી, અમને મલ્હાર ગમે છે, પણ તોય એટલે ત્યારે પછી એવું ન હોવું જોઈએ કે તમે એવી ભાવના રાખો કે યાર હવે સારું જ હશે ને, હવે મલ્હાર છે એટલે. એવું કોઈ વખત નથી પણ નીકળતું. તમે માનશો નહીં, જીજા સાલા જીજા રિવ્યુ ફૂડ બ્લોગરો પાસે મેં જોયેલા છે. અને મારી એક ભૂલ એ થઈ કે હું એ સ્ક્રીનશોટ લેતા ભૂલી ગયો. સ્ક્રીનશોટ લઈ લીધો ને તો જીજા સાલા જીજા રિવ્યુમાં સ્ક્રીનશોટ શેર કર્યું કે જુઓ ફૂડ બ્લોગર છે, જે લારીયા જઈને એમ કે છે કે આના ઢોકળા હારા છે, આના સમોસા હારા છે, આના અમૂલ ચીજ વાપરે છે, ફલાણું એ જીજા સાલા જીજા રિવ્યુ લઈને આવે છે. અહીંયા ઘર કરતા સારું બને છે. હા, હવે એ લોકોને રિવ્યુ કરવાની તો પછી કરવું હોય તો એ જ કરો, નકર પછી આ કરો, બેમાંથી એક કરો, પણ કાંઈક કરો કે પબ્લિકના પૈસા ન બગડે એવું કંઈક કરો. પણ વાંધો નહીં, આપણો પોઈન્ટ હતો સવાલ ઉપર, હા, ક્લેશ ઉપર તમારો તો મંતવ્ય. ક્લેશમાં છે ને, જો મેં તો ઓલરેડી ઘણા વિડીયોમાં હું લગભગ 1.5 વર્ષથી આના પર વાત કરું છું, અને મારે અમુક ઇન્ડસ્ટ્રીના લોકો સાથે આ મુદ્દે વાત થાય ને તો એ લોકો મને એવું કે તમારી વાત 100% સાચી છે, બરોબર. પણ એ લોકો પાસે વાત મને જ કે જ્યાં કહેવાની હોય ને ત્યાં નથી કહેતા. હવે એની પાછળનું કારણ પાછું મને ન ખબર હોય, બરોબર. કારણ કે આ કેવું કે ગ્રુપ થઈ ગયું ને એવું મને લાગે છે કે આ ગ્રુપ છે એ પેલા ગ્રુપને નથી કહી શકતું, પેલું ગ્રુપ છે પેલા ગ્રુપને નથી કહી શકતું. બાકી આપણે એમ કહીએ કે ભાઈ વર્ષમાં 100 ફિલ્મો આવે અને અઠવાડિયા વર્ષમાં 52 જ છે, બરોબર. તો આપણને કોઈ ઇસ્યુ નથી, તમે એક અઠવાડિયે 5 ફિલ્મ એકારે નાખી દો, બરોબર છે. એ લોસ જાય કે પ્રોફિટ જાય એ તમારા પર જ છે. ડેનિશભાઈ કીધું એમ કન્ટેન્ટ હશે એ હાલશે, અને હું એમ જ માનું છું. કન્ટેન્ટ હશે એ હાલશે, 100% વાત છે. કન્ટેન્ટ ગમે ત્યાંથી પાણીની જેમ રસ્તો કરીને નીકળી જાય, બરોબર. અમુક વર્ષમાં એકાદી ફિલ્મ એવી નીકળે છે કારખાનું જેવી કે જે દબાઈ જાય, બાકી કન્ટેન્ટ એનો જ નાનો નહોતો, જોરદાર કન્ટેન્ટ હતો. પણ અમુક ફિલ્મો એવી નીકળી જાય, બાકી કન્ટેન્ટ હોય ને એની સામે એનિમલ હોય કે KGF ચેપ્ટર 15 હોય, એ કાંઈ ન ટકે. જો કન્ટેન્ટ સારો નીકળી ગયો તોની વાત છે. પણ અહીંયા સવાલ શું થાય ખબર છે, વચમાં જે ખાલી જગ્યા રહી જાય છે ને, 1 અઠવાડિયું 2 અઠવાડિયો, એ વસ્તુ ઉપર કઈક સોલ્યુશન લાવવું પડે. હવે શસ્ત્ર અને મીઠલા મહેમાન બે મોટા પ્રોડક્શન હાઉસની ફિલ્મ છે. તો અમિતભાઈ કીધું એમ મોટી ફિલ્મ એકારે નો ટકરાય ને એ વસ્તુ કરવાની, સમજાણું. જો હવે માલિકની વાર્તા હતી
તો એની હારે કદાચ કાશી રાઘવ આવ્યું ને તો એટલું બધું આપણને દુઃખ ન લાગે, પણ કાશી રાઘવ અને વિક્ટર આવીને ત્યાં દુઃખ લાગે. સમજાણું? ઉમરો અને ફાટીને એક હારે આવ્યું ને તો દુઃખ લાગે, પણ એક અઠવાડિયું 2 અઠવાડિયાનો ગેપ રહી ગયો ને તો આપણને વાંધો નથી આવતો. તો નાની અને મોટીનો ક્લેશ થાય ને એમાં વાંધો નથી. મોટીનો ક્લેશ છે ને વાંધો એમાં છે. બીજો વાંધો એ છે કે વચમાં અઠવાડિયા ખાલી રહી જાય છે ને ઈ વાંધો છે. તો ઈ અઠવાડિયા પૂરો. અહીંયા તો સિકંદર આવે છે એટલે આ લોકો જીજા પંડ્યાના બીજા જ વીકમાં કરી દીધી, એટલે એ તો વાંધો નથી. અને એના પછીના વીકમાં સિકંદર, કારણ કે મોટી ફિલ્મ કહેવાય એટલે એને તો લગભગ 2 થી 3 અઠવાડિયા તો મેદાનમાં રમવા એકલાને જોઈ. બરોબર? પછી શસ્ત્ર એક હારે આવે છે તો શસ્ત્રને એક અઠવાડિયું ખાલી પ્રીપોન કરી દીધી હોત ને તો એ વધારે ફેર સિકંદરનું એવું પડી. છે કે સલમાન ખાનના ફેન્સ જો એને વધારે પડતું વધાવી લેશે તો શસ્ત્ર અને મીઠડા મહેમાનને સ્ક્રીન મળવામાં તકલીફ પડે એવી છે. કારણ કે નહીં એટલી બધી નહીં, એટલો બધો ઇશ્યુ નહીં આવે. 18 એટલો દિવસ બધો તો ત્યાં મળશે ને. સુધી સિકંદર માટે ઇનફ જે જગ્યા રાખી છે ને, સિકંદરના આગળ સિકંદરની પાછળ કોઈ નથી. બોલિવૂડની એક ફિલ્મ નથી ને ગુજરાતી નથી, એટલે જેને સ્પેસ આપ્યો છે ને એમાં તો એ જે રમવાનું છે એ રમી લે છે. પછી શસ્ત્ર ને એ બે તારીખ રેડી જ છે, પણ એક હારે આવે છે ને એ ખોટું છે. જોઈએ હવે આગળ કઈક આ લોકો વિચારો. શું થશે આ મેં જોયું છે. આપણે જે ગ્રુપોની વાત કરી, હવે આમાં છે ને એક વસ્તુ બહુ મહત્વની હોય છે. હું તમને કહું, કાશી રાઘવ અને વિક્ટર જ્યારે રિલીઝ થઈ, એક પણ ગ્રુપ, કોઈ પણ ગ્રુપ, હું તો મોઢે કહેવા વાળો છું, કોઈએ કોઈ સ્ટોરી નથી મૂકી કે ક્લેશ ખરાબ છે આપણી ઇન્ડસ્ટ્રી માટે. એના નેક્સ્ટ વીકમાં હિતુ કનોડિયાની કે કોકની મૂવી આવી હતી, એમાં એટલી સ્ટોરીઓ જોઈ છે, હું કહું કે ક્લેશ આપણી માટે ખોટો છે, બિઝનેસ આપણે નથી થતો. મીઠડા મહેમાનમાં એક ગ્રુપનું માણસ છે, હું નામ નહીં આપું, એની માટે પાછી સ્ટોરી આવવાની છે. આ મારું તૈયારીથી હું કહું છું, કારણ કે એ ગ્રુપનો માણસ છે એટલે. બાકી ગ્રુપની બહારનો માણસ હોય તોય કોઈને ફરક નથી પડતો. ખેર ચલો, કઈ વાંધો નહીં. હવે અમિતભાઈને મારો એક સવાલ છે, પછી હું મારો અનુભવ કહીશ. આપણે એક આપણા અનુભવ થયો છે કોર્પોરેટ બુકિંગનો, 2 અલગ અલગ ફિલ્મોમાં થયો છે. તો પહેલા તમે તમારો અનુભવ કહો. કોર્પોરેટ બુકિંગમાં એવું છે ને, મને એક તો ચિંતા હતી જ આગળથી. આપણે શરૂઆત હમણાંથી આપણે જોઈએ જ છીએ છેલ્લા 1 વર્ષથી કે આ બધું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો આવું કોઈ દિવસ જોયું નથી. આ હમણાંથી જે બધું થઈ રહ્યું છે, હમણાંથી થઈ રહ્યું છે. અને થઈ રહ્યું છે કે નહીં એ પણ હજુ સાબિત કરવું જરૂરી છે. પહેલી વસ્તુ તો હું પંડ્યા જોવા ગયો ને ત્યારે થિયેટરમાં બુક માય શો ખોલ્યો ને ત્યારે એવું લાગ્યું કે સાલું હાઉસફુલ થઈ જશે શું, કેમ કે ટિકિટો એટલી બુક થઈ જશે. આગળની 7-8 રો એકદમ પેક છે. હા, હોળી હતી અને કીધું આખી થિયેટર બુક થઈ જશે. મેં ફટાફટ થિયેટર જઈને કીધું ફટાફટ મને જવા દે, નકર આ બુક થઈ જશે તો પાછું શો નહીં મળે. ત્યાં જઈને જોયું તો થિયેટર આખું આગળનું બધું ખાલી, જે 7-8 રો ફૂલ હતી, આખું ખાલી. ત્યાં મેં બધાને પૂછ્યું પણ ખરું, કીધું આ શું લાગે છે, કીધું પબ્લિક આવશે? આટલું બધું ફૂલ બતાવે છે અને છે નહીં કોઈ. કે ના એ કે ખાલી જ હોય છે કે. હવે કીધું પબ્લિક ને તો બહુ બિચારીને ખબર ના હોય કે બરાબર કે આગળથી ટિકિટ લઈને બધા પાછળ બેસી ગયા છે કે. પણ એવું પણ નતું, કારણ કે પિક્ચર ચાલુ થયું એટલે થોડો ટાઈમ પછી ચેક કરવા આવ્યા, કારણ કે પાછળની સીટો હોય છે જે રિક્લાઇનર સીટો, એમાં લોકો બેસી જાય છે એટલે ચેક કરવા આવ્યા. ત્યાં ચેક કર્યું, રિક્લાઇનરમાં બેઠા હતા એ બધાને ઉભા કર્યા. આગળ બી હતા બધા અમારી સાથે બેઠા હતા, એ બધાની ટિકિટો ચેક કરી કયો નંબર છે. આગળ કોઈ ગયું નહીં, મતલબ કે આગળ કોઈ ટિકિટ લીધી જ નથી અને આખું એમને. તો હવે મને એ સમજાવો કે આ વસ્તુ શું છે? થિયેટર વાળા બુક રાખે છે, આપણે માનીએ છીએ કે 7-8 ટિકિટો બુક રાખે છે. આખી જે રો હોય છે ને, એક આખી રો એ લોકોની થિયેટર વાળાની હોય છે. હા, થિયેટર ના બુક કરે છે, આપણે એ નથી કહેતા કે એ લોકોનું છે. પણ આ વસ્તુ શું છે? 7-8 રો આખી થિયેટર વાળા કેમ શું કરવા રાખે? એ પણ એક સવાલ છે. આ વસ્તુ મને સમજાય નહીં એટલે મેં વિડીયોની અંદર કીધું કે આ વસ્તુ છે શું. જો આવી જ રીતે કલેક્શન કરવું હશે તો પછી કોઈ મતલબ નથી બનતો. ગુજરાતી હજુ એવું છે, જેન્યુન આંકડા આવે છે ફિલ્મોના, કે જેન્યુન આંકડા પછી લોકો સુધી નહીં પહોંચે, લોકો ભાઈ વિશ્વાસ કરવાના મૂકી દે છે. જે હિન્દી ફિલ્મોના, સાઉથ ફિલ્મોના કલેક્શન પર આપણે વિશ્વાસ નથી કરતા, દરેક લોકો નથી કરતા હવે. કેમ કે આપણે હમણાં ગેમ ચેન્જર નું જોયું, 100 કરોડનો ડિફરન્ટ આવ્યો કલેક્શનમાં.
જેન્યુઅન કલેક્શન અને ફેક કલેક્શનમાં. તો પછી લોકો કેમના વિશ્વાસ કરશે કે આ કલેક્શન સાચું છે કે ખોટું છે? એટલે મને આ વસ્તુ યોગ્ય નથી લાગી. જે બી હોય, હવે થયું છે નથી થયું એ તો મેકર્સ જાણી શકે, અને આપણે વાતો કરી શકીએ કે આ વાત મૂકી શકીએ લોકો સુધી કે આ શું છે. બાકી આપણે કંઈક સાબિત નથી કરી શકતા. હજુ આમાં ધ્યાન હું આપીશ, હવે દર વખતે આપીશ કે શું છે. હજુ થિયેટરમાં જઈને પણ હું જોઈશ કે ત્યાં ટિકિટ હવેથી બારી આપણે ઉપર પણ રેકોર્ડ પૂછી. કરવાનું રાખો. હા, મેં રેકોર્ડ અમિતભાઈ કરીને ઓલરેડી અમિતભાઈ વિડીયો પણ ત્યાં મૂકેલો જ છે કે આ ખાલી છે. અમિતભાઈ બુકમાં શો આખું પેક હતું, બુકમાં શો નો સ્ક્રીનશોટ પણ મૂકેલો છે. તમે વિડીયો પર હજુ જઈને જોઈ શકો છો કે એનો બુકમાં શો નો સ્ક્રીનશોટ મૂકેલો છે, અને આખી ટિકિટની રો પણ બતાવેલી છે કે જો આ બધી ટિકિટો ખાલી છે, કોઈ એક વ્યક્તિ નથી. આ વસ્તુ મને યોગ્ય નથી લાગી. આ વસ્તુ ના થવી જોઈએ. અમિતભાઈ કોઈને ત્યાં ઓથોરિટીને પૂછ્યું તું કે બુક માય શોમાં તમે આગળની સીટો ભરેલી બતાવે છે, તો તમે ત્યાં કોઈ ઓથોરિટીને ના, પૂછ્યું તું? મેં ઘણી વખત હોય છે, મેં ઘણી વખત પૂછેલું છે. આ વખતે હું એક તો લેટ થઈ ગયો તો વધારે, એટલે મારે ત્યાં પૂછવાનું રહી ગયું. બાકી તો હું સાચી ઠોકીને કહી દઈશ કે આ વસ્તુ આ જ છે. પણ એટલા માટે મેં હવે ખાલી શંકા કરી કે આ વસ્તુ મને હા હવે શંકા લાગે છે કઈ બી. બાકી તો હું ચોખ્ખું કહી શકત ને, શું વાંધો છે? એ થિયેટર વાળાએ બુક નથી કરી તો પછી આ સીધી જ વસ્તુ છે કે એવું તો કોઈ છે નહીં કે ટિકિટ લીધી અને જોવા ના આવે. એવું તો કોણ હોય? ના એટલું ન હોય. હવે કામ કરજો, હવે કોઈ હવે ફિલ્મ જોવા જાવ ને એટલે આ હિમેશભાઈ કીધું એમ રેકોર્ડ કરી લેજો, અને કોઈ ઓથોરિટી હોય ને તો તમારે પૂછી લેવાનું ભાઈ બુક માય શોમાં તો તમે આ લોકો એટલી સીટ બતાવો છો બુક, તો મારે એ સીટમાં મારે સીટ જોઈએ છે, મારે પાછળ નથી બેહવું. અથવા તો જે ટૂંકમાં ભરેલી હોય ને તમને બુક માય શોમાં, તમારે એની જ માંગવાની. મને એમ કે આ સીટમાં બેહાય, નથી બેહાડતા હા, એ તો હવે બુક કેમ ભરવાનું? હવે એ જ કરીશ, કારણ કે મારે એક તો લેટ થઈ ગયો એટલે હું ફટાફટ ત્યાં જતો રહ્યો, એટલે હું શંકા કરી શકું, પ્રૂફ ના કરી શકું. આ સીધી વાત છે. ના ના, હવે હજુ ઘણી 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 મોટી ફિલ્મો છે ને આપણે આ વર્ષમાં, તારે સમય છે આવે જ આપણી છે પાસે. અને થશે. લોકો- જો ચાલુ થયું છે ગ્રુપનું, હમણાં એક ડિરેક્ટરે પણ વાત કરી હતી, એવી સ્ટોરી પણ મૂકી હતી, આપણે ધ્યાનમાં આવી હોય તો, કે ગ્રુપ બુકિંગ થાય છે. તો એ વસ્તુ યાર ક્યાં વ્યાજબી છે? તો એ બલ્ક બુકિંગ એ વસ્તુ યાર નથી મને યોગ્ય લાગતી બિલકુલ. કે તમે આ રીતે ફિલ્મો ચલાવવા જશો તો ભાઈ કોઈ મતલબ નથી ફિલ્મ. દિનેશભાઈ, તમારે કોઈ આવો અનુભવ થયો છે? મારા અનુભવમાં બી મેં જેમ કીધું એમ ઓલ ધ બેસ્ટ પંડ્યા સાથે જ થયો છે. અને હું વાત કરીશ થોડાક નાના સિટી રાજકોટની બાજુ બાબતની, કે અમિતભાઈએ કીધું એમ સીટ બુક હોય, અને મોસ્ટલી તમે વાત કરી એમ કે પાછળની રોમાં ટોકીસ વાળા રાખતા હોય. હવે મને ખ્યાલ નથી ટોકીસ વાળા રાખે, જે રાખતા હોય, પણ મારો એક જેન્યુઅન એવો અનુભવ છે કે જ્યારે ફેમિલીને લઈને જતા હોય તો આપણે એવું વિચારીએ કે કંઈક થોડીક પાછળ બેસી સારી એક જગ્યા મળે, અને જેથી કરીને આપણે જોઈ શકીએ સરખું. તો મારો એવો અનુભવ બન્યો છે કે ભાઈ આગળની રો ખાલી હતી સાવ, જેને કહેવાય સ્ક્રીનની પાસેની આજુબાજુની, પાછળની રો બુક થયેલી હતી ઓલરેડી બુકમાં શોમાં ને એમાં. તો બુક કરીને આપણે ગયા હોય, પછી આપણે બેઠા હોય આગળ જ્યાં જે તે જગ્યાએ, અને પાછળ ખાલી હોય તો એક દુઃખની ભાવના અનુભવાય કે, અને અમિતભાઈએ કીધું એમ કે એવું તો કઈ છે ને કે બુક કરીને કોઈ આવવાનું ભૂલી ગયા હોય હા કે ભાઈ હવે, એટલે એ દુઃખની વાત છે. એમ કદાચ ટોકીસ વાળા કરતા હોય તો હું મારું એવું માનવું છે આગળની રો કરી નાખો બુક, પાછળ તો જે જેન્યુઅન ટિકિટ લે છે એને પાછળ બેસવા દો, એમ કે સારી જગ્યા, ઠીક છે અહીંથી અમે બેસીને જોઈ શકીએ. જે નાના બાળકને લઈને બી, આપણે ગુજરાતી મૂવી એવી છે કે આપણા બાળકોને લઈને બી આપણે જતા હોય, ઉંબરો છે કે આ જે ઓલ ધ બેસ્ટ પંડ્યા, કે જે આપણે આપણા બાળકોને લઈને જતા હોય, તો આપણે એવું વિચારીએ કે એવી એક જગ્યા મળે કે જેથી બાળકોને સરખું દેખાય. એટલે એ એક મારો બી કડવો અનુભવ છે. હવે શું હોય શું નહીં એ તો મેકર્સ જાણે. મારે આમાં એમ તો બે અનુભવ છે. એક તો હમણાં એક મારા મિત્ર છે, ઇન્ડસ્ટ્રીમાં જ છે, એ હમણાંની જ એક ફિલ્મના પ્રીમિયરમાં ગયા. એ ડાયરેક્ટરના સારા એવા મિત્ર છે, એટલે એ એવું કહે છે કે પ્રીમિયરમાં એમ તો બોલાવે ને ત્યારે 1000 લોકો હોય, 2000, એટલાની ઇન્વિટેશન વાળી વસ્તુ હોય. આમાં RSVP કરાવવાનું આવે. એ કોઈ કરાવે કોઈ ના કરાવે, 1000 ને બોલાવ્યા તો આવ્યા 1500 લોકો. એની માટે એને પાછી એક સ્ક્રીન કરવી પડી. એટલે આપણે તો ચલો
આપણે તો કોર્પોરેટ બુકિંગ, આપણે તો ઇન્ડસ્ટ્રી વાળા નથી સમજતા કે જેને ઇન્વાઇટ નથી કર્યા એ લોકો પણ પહોંચી જાય છે. બીજી વાત, હમણાં જ હું જીજા જોવા ગયો હતો. શો ટાઈમ મળી ગયા એ સારું હતું, નહીં તો પાછી ઓલી 7-8 લોકો વાળી વસ્તુ થાય જ છે દર વખતની જેમ. પણ મારો શો સારો હતો, 20 લોકો હતા એમાં. પછી મેં છે ને ચેક કર્યું, અમદાવાદમાં બહુ જ જૂનું એક થિયેટર છે, એટલે મારો એક મિત્ર ત્યાં જોવા જવાનો હતો. મેં એને પૂછ્યું કે કેટલા લોકો જો, તો કે ભાઈ હાઉસફુલ દેખાડે છે 80%. કીધું સારું કહેવાય, ચલો. પણ મને એમ શંકા તો હતી, કારણ કે પ્રોડક્શન હાઉસ સેમ હતું, અને લાસ્ટ ફિલ્મ વખતે તમને યાદ હોય તો આવું થયું છે એમની જે લાસ્ટ ફિલ્મ હતી ત્યારે. તો મેં કીધું કે સારું, ચાલ હાઉસફુલ થિયેટરનો હોય તો ફોટો મોકલજે. કેમ? મેં કીધું તું મોકલજે તો ખરો. એટલે પહોંચ્યો તો કે ભાઈ શો કેન્સલ થઈ ગયો. હવે મેં કીધું કેમ? તો કે લોકો જ નહોતા. કીધું પણ 80% હતા ને, તો કે એ તો બલ્ક બુકિંગ હતું, કોઈ આવ્યું જ નહીં. આવું એ થાય છે, બોલો. એટલે આમાં છે ને, મને એવું થાય છે કે જો તમને તમારા કન્ટેન્ટ ઉપર ભરોસો નથી ને, તો જ તમને આવી આવડત તમારી થાય કે ચલો બલ્ક બુકિંગ કરી દઈએ, કોર્પોરેટ બુકિંગ કરી દઈએ. જ્યાં સુધી કન્ટેન્ટ ઉપર ભરોસો નહીં થાય ત્યાં સુધી કોઈ પણ ફિલ્મ નથી ચાલવાની. અને એક ડાયરેક્ટરે, જે અમિતભાઈએ વાત કરી, કે એક ડાયરેક્ટરે સ્ટોરી પણ મૂકી હતી કે અમે પિક્ચર, એમને સૌથી સરસ વસ્તુ એ કરી કે એ પિક્ચર ન ચાલી તો એક વીકમાં ઉતારી લીધી, કે ફ્રીમાં તો અમે દેખાડવાના જ નથી. પણ શું કહેવાય, એ કોર્પોરેટ બુકિંગ હવે ધીરે ધીરે શું, હવે આવતા પિક્ચરોમાં કે જે પણ જેમાં લાગશે ને ગ્રુપને કે આમનું કન્ટેન્ટ અમારા કરતાં સારું છે, તો એમાં એ થવાની શક્યતાઓ પૂરેપૂરી છે. હવે ઓલ ધ બેસ્ટ પંડ્યાની વાત નીકળી જ છે, તો હમણાં એક કોમલ નાટાએ એક ટ્વીટ કરી હતી, કે એમણે એક સ્ટોરી મૂકી હતી, જે આપણા ઓલ ધ બેસ્ટ પંડ્યાની ટીમે પણ મૂકી હતી, કે હું અમદાવાદના પ્રીમિયરમાં આવ્યો હતો. મેં 15 મિનિટ ખાલી ફિલ્મ જોઈ, કારણ કે મારે બીજી પણ એક ફિલ્મ જોવા જવાનું હતું. પણ મને ફિલ્મ ખૂબ ગમી, હું હસતો હતો, મને બધાના પરફોર્મન્સ બહુ ગમ્યા. અને આ સ્ટોરી જે એમણે મૂકી ને, એમાંથી મને એવું લાગે છે કે આવ્યા છે કે નહીં એ જ મોટો સવાલ છે. કારણ કે એ માણસ છે ને 1 લાખ રૂપિયા લે છે કોઈ પણ ફિલ્મના સ્ક્રીનિંગમાં કે પ્રીમિયરમાં આવવામાં. આવું મને સાંભળવા મળ્યું છે. રિવ્યુની તો પછીની વાત થઈ. અને ગુજરાતી સમજાય છે, મને એવી ખબર પડી છે. પણ આટલા મોટા રિવ્યુઅર, મને દુઃખ એ વાત કર્યું, આટલા મોટા રિવ્યુઅર થઈને તમે 15 મિનિટ તમે જોઈ, પણ એની પછીની તમે જોઈ ન જોઈને જજ કરી લીધી કે ફિલ્મ સારી જશે. આ તો આપણે પ્રીમિયર વાળી જ વસ્તુ થઈ, કે અડધા લોકો ઇન્ટરવલમાં જતા રહેતા હોય છે, પછી કે ના ફિલ્મ સારી જશે હવે. એટલે આમાં મારે એ જાણવું છે કે 15 મિનિટમાં તમને શું એવું લાગે છે કે ઇન્ટરવલ સુધી, કે હા અહીંયાથી તો હવે આગળ સારું જ જશે? કારણ કે આપણે હાહાકારમાં જોયું છે કે ફિલ્મ આગળ જઈને કેવી પાટા પરથી ઉતરી જાય છે. તો આમાં તમારા મંતવ્યો મને જણાવો, અમિતભાઈ. એમાં પહેલી વસ્તુ તો હું એ કહેવા માંગીશ કે 15 મિનિટમાં તો કોઈ ફિલ્મ જજ ના થાય. 15 મિનિટ નહીં, હું તો કહું છું તમે અડધા ઉપર ફિલ્મ જોઈ હોય ને તો પણ ફિલ્મને જજ ના કરવી. હું રિવ્યુ કરું છું ને, તો હું ક્લાઇમેક્સમાં પૂરો ના થાય ને ત્યાં સુધી ફિલ્મને જજ નથી કરી શકતો. કારણ કે અમુક ફિલ્મો એવી છે, છેક સુધી કઈ તમને એવરેજ લાગી હોય, ક્લાઇમેક્સ ની અંદર એવું કંઈક આપી દે કે આપણને એમ થઈ જાય કે વાહ ભાઈ ગજબ. એ મહારાજામાં થયું હતું. એમ આમ એ ઓન એન્ડ ઓન જોઈએ ને તો આમ એવરેજ પ્રકારનું લાગતું હતું, કે ભાઈ આટલી બધી લોકો કેમ વખાણે છે. મેં જોઈ ને ત્યારે કે આ ફિલ્મમાં એવું શું છે કે આટલી બધી લોકો વખાણે છે, છતાં પણ મેં જોઈ. ક્લાઇમેક્સ જોયો ને એટલે ખબર પડી કે આ ફિલ્મ આખા સીનની આખા ક્લાઇમેક્સમાં બતાવી દીધી. એટલે ફિલ્મોના 15 મિનિટમાં જજ ના થાય. 15 મિનિટ નહીં, હું તો કહું 50 મિનિટમાં બી જજ ના થાય. ફિલ્મ આખી કમ્પ્લીટ જોવી જોઈએ. 15 મિનિટનો ક્લાઇમેક્સ જતો રહ્યો હોય ને તો પણ ફિલ્મ જજ ના થાય. તો પછી તમે 15 મિનિટમાં જજ કઈ રીતે કરી શકો? હું એટલે તો એ એમાં પણ મને કહું છું કઈ કે વાત જે રિવ્યુઅરો ઇન્ટરવલમાં નીકળી જાય છે અને પછી બીજાના થ્રુ ખબર પડે છે કે આગળનું તો બહુ સારું હતું, તો એ પણ ખોટી જ વાત છે. કારણ કે તમે એવું કઈ નીકળી જાઓ કે આગળ તો શું જ હશે જો આ રીતની ચાલતી હોય, પણ આખી જ્યાં સુધી નહીં જુઓ ત્યાં સુધી તમને પોઈન્ટે નહીં મળે કે ના ખબર, તમારે શું નેગેટિવ કે પોઝિટિવ કહેવાનું છે. સુનિલભાઈ. જજ જ ના કરી શકાય. જજ જ ના કરી શકાય કોઈ ફિલ્મ. આપણે મેં એવું સાંભળ્યું છે કે જૂના જમાનામાં છે ને
ખાલી આ નાડી પકડે ને નાડી, ત્યાં ડોક્ટર કહી દેતા કે આને શું બીમારી છે, આનો ઈલાજ શું છે. એવા ડોક્ટરો હતા, મેં એવું સાંભળ્યું છે, મેં જોયા નથી, મારા બાપ દાદા પાસેથી મેં સાંભળ્યું છે. અને એવા હતા ડોક્ટરો કે ખાલી તમારો હાથ પકડીને તમને કહી દે કે આ બીમારી તમને છે. બરોબર, એ જમાનો હવે ગયો. હવેના ડોક્ટર પાસે તમે જાઓ ને એટલે પેલા તો તમે એમ કે તમે એક કામ કરો, લોહી પૈસા તો રિપોર્ટ કરાવી નાખો, પછી આપણે જોઈએ આગળ શું આવે છે. રિપોર્ટ ઉપર એ દવા આપે, દવા એ ટ્રાય નહીં જ આપે કે પેલા હું આને આ દવા 3 દિવસ ટ્રાય કરું, જો અડી જાય તો અડી જાય, નગર પછી દવા ફેરવશું. બરોબર, તો એ રીતે કોમલ નહાટા નામ ઊંચું થઈ ગયું, 2 મિલિયન 3 મિલિયન ફોલોવર થઈ ગયા. એનો મતલબ એમ ન થાય કે ખાલી એ ફિલ્મનો બેઝ જોઈને ફિલ્મના રિવ્યુ કરી નાખે અને પછી એના પોસ્ટરો આપણે સ્ટોરીમાં અને મોટા મોટા હોર્ડિંગ્સ લગાવી દે કે જો કોમલ નહાટાએ અમારા ફિલ્મનો રિવ્યુ કરી નાખ્યો. એ વસ્તુ તદ્દન ખોટી છે. આમાં હું ક્યાંય નથી કહેતો કે તમે બધા મારું માનો ને હું કહું એમ જ કહો, ને હું કાંઈ નથી કહેતો, પણ તમે જે જજમેન્ટ પેલા 10 15 20 મિનિટ અડધો કલાક ઇન્ટરવલ સુધી ફિલ્મ જોઈને તમે જજમેન્ટ આપી દો છો ને, એ વસ્તુ તદ્દન ખોટી છે. તો અહીંયા તો એવું જ થયું કે આ લોકો ખાલી એને નામને પ્રમોટ કરે છે, કોમલ નહાટા. એને કેટલી ફિલ્મ જોઈ છે, કેટલા કલાક જોઈ છે, કેટલી મિનિટ જોઈ છે, તમે આખી આપણને આખી તો એ ફિલ્મ પણ જોઈ નથી ખબર લીધી. કે જોઈ છે કે નહીં. એ તો એ હવે એ લોકોનું લોકો કેવું છે કીધું કે છે જોઈ. જોયું છે ને, આપણે એ લોકોએ કીધું છે જોયું હશે ને, કારણ કે એ લોકો કે આપણે માનવું જ પડે. અત્યારે હાલે હા, છે કોનું ખબર છે? જેનું નામ આપણું મોટા તો છે, કોણ માને. જેની પાસે ફોલોવર, જેની પાસે નામ, જેવા બે જણાનું અત્યારે હાલે છે. એક તો જેનું માર્કેટમાં નામ છે અને એક તો જેની પાસે સારા ફોલોવર છે. બરોબર છે, એટલે એ અત્યારે માનો ડિરેક્ટર પ્રોડ્યુસર નામ અત્યારે બહુ મોટા છે. એટલે એ લોકો કે જનતાને માનવું જ પડે. અને કોમલ નહાટા પાસે તે ફોલોવર બહુ વધારે પ્રમાણમાં છે, એની લાઈક ને એના શેર ને એની કોમેન્ટ બધું વધારે પડતું હોય. એટલે એ જે પોસ્ટ મૂકે પબ્લિક માની જ લે કે ઓહ કોમલ નહાટાએ કીધું છે, ઓકે ચાલો. પણ પબ્લિક ને એ ખબર નથી કે ભાઈ 15 મિનિટ જ જોઈ છે, અડધો કલાક જ જોઈ છે. તમે આખી ફિલ્મ જોવા ખાલી ક્લાઇમેક્સ જોવાનું ચૂકી ગયા હોય ને, તોય તમારી ફિલ્મનો રિવ્યુ ન થાય. આ ચોખ્ખી વાત છે. ઘણા રિવ્યુઅરો હિન્દીમાં મેં એવા જોયા છે કે 8 10 કલાકની વેબ સિરીઝો આવે ને, ખાલી પહેલો એપિસોડ જોઈને એમ કહે કે ભાઈ મેં પહેલો એપિસોડ જોયો છે, આગળનું મેં કઈ જોયું નથી, એટલે હવે જયારે પછી હું આગળનું જોઈ એટલે ફૂલ રિવ્યુ પછી આપે. પણ અત્યારે પહેલો એપિસોડ મેં જોયો છે, તો અત્યારે મને ખાલી આવું લાગ્યું છે. હવે આગળ જતા સારી છે ખરાબ છે બધું પછી કઈ. પણ આ કોમલ નહાટા, તરણ આદર્શ એ બધાના નામ છે, સારા છે, વાંધો નથી, આપણને કોઈ ઇશ્યુ નથી. પણ મને તો અત્યારે ડાઉટ અત્યારે એ છે કે આ હિન્દી ફિલ્મો એ લોકો આખી જોતા હશે, એની પાસે આખો જોવાનો સમય હશે કે નહીં હોય, એ આપણને ખબર નથી. આ તો અત્યારે તમે મને કીધું તો ખબર પડી કે આ 15 20 મિનિટની ફિલ્મ જોઈ છે. એટલે 15 20 મિનિટની ફિલ્મ જોઈને આ જોયું તો આપણે વિશ્વાસ કઈ રીતે કરવો કે હિન્દી ફિલ્મ પૂરી જોઈને રિવ્યુ કરતા હશે. અને તમે એમ કીધું કે મેં એવું સાંભળ્યું છે 1 લાખ રૂપિયા લે છે પ્રીમિયરમાં વાળા, તો મેં પોડકાસ્ટ હમણાં જોયું હતું, એમાં ભાઈ મોટી મોટી ફાકા ફોજદારી ઠોકતા હતા કે મારે એક નવા ફિલ્મ મેકરનો ફોન આવ્યો હતો અને એ ફિલ્મ ડાયરેક્ટ ઓટીટી પર જ આવી હતી. તો એ કે ફિલ્મ મેકરે મને ફોન કર્યો કે આના રિવ્યુ આપણે કરવાના છે સારા, તો એ કે કેટલા રૂપિયા થશે? તો પછી ઓલા કે મેં ફોન કાપી નાખ્યો. કોમલભાઈ એવું બોલતા કે મેં ફોન કાપી નાખ્યો. પછી એ કે ઓલા મેકર્સ નું મારા વોટ્સઅપ આવ્યા કે સોરી ભૂલ થઈ ગઈ, માફ કરજો, ફલાણું ફલાણું. તો હવે તમે તો આ બાજુ એમ કહેશો કે ખાલી પ્રીમિયર માં 1 લાખ રૂપિયા લે છે, તો આમાં ઈ કોને ઊંધા ચશ્મા પહેરવા છે એ ખબર નથી પડતી. એટલે આ છે ને આમાં એક આખું બહુ મોટું છે. એટલે આમાં કોઈના રિવ્યુ ઉપર જોઈને ભરોસો કરી નાખવું, અને હા નામ સારું છે, પેલા ફોલોવર સારા છે, બધું છે ઠીક છે. અને બીજી વસ્તુ તો એ છે કે હવે હિન્દી રિવ્યુઅર છે, મને તો એ નથી ખબર કે હિન્દી રિવ્યુઅરો જયારે ગુજરાતી ફિલ્મમાં રિવ્યુ કરે છે અને આ લોકો એના રિવ્યુ ને એના પોસ્ટરો ફલાણું ફલાણું મૂકે છે, બરોબર છે, તો હું ખાલી હિન્દી સમજુ છું, હિન્દી બોલી શકું છું, હિન્દી લખી શકું છું, ઇંગ્લિશ સમજુ છું, ઇંગ્લિશ બોલી શકું છું, ઇંગ્લિશ લખી શકું છું, હિન્દી ગુજરાતી ઇંગ્લિશ 3 ભાષા હું જાણું છું. હવે હું મલયાલમ ફિલ્મ દ્રશ્યમ જો મોહનલાલ એના રિવ્યુ હું કરી નાખું તો એમાં કઈ ફીલ જ ન હોય ને. હું આ મારું પર્સનલ મંતવ્ય છો, તમારું જે કઈ અલગ હોય એ મને ખબર નથી, પણ મેં જોયું હતું મોહનલાલ ની દ્રશ્યમ આવી ને તો ઘણા હિન્દી વાળા લાગી પડ્યા હતા, એસી હે ફિલ્મ ને ફલાણું ઠીકરું. મેં કીધું વાહ ગજબ, હોઈ શકે. પણ મેન વસ્તુ ફિલિંગ જ ન આવે, આ સીધી વાત છે. હવે વર્ષ જોઈ ફિલ્મ ઇન્ડિયન વાળી દીદી એ રિવ્યુ કર્યો હતો, બરોબર, હા 7 દિવસ ઊંઘ નહીં આવે, તમને એવું હતું 7 દિવસ ઊંઘ નહીં આવે. અરે બાપા તું પેલા જીતેન કુમાર ને ઓળખશો, કયા લેવલ નું એને કામ કર્યું છે, ફીલ કર્યું છે કોઈ દી?
આ બધા પાછા એના વિડીયો ને અલગ અલગ સોશિયલ મીડિયામાં સડાવી દીધા, જોઈ કે દીદી અમારા ફિલ્મ વિશે આવું બોલી. એટલે આ કયા લેવલનું હાલે છે એની કઈ ખબર નથી પડતી. અત્યારે આમાં હું ખાલી એક જ સમજુ છું, તમારી પાસે 1 મિલિયન ફોલોવર હોય ને, તમે અલ્લુ અર્જુનની ફિલ્મ તામિલ તેલુગુ તમને નો આવડતી તો રિવ્યુ કરો તો તમારે રિવ્યુ સોટાડી દે કે જો અમિતભાઈ અમારા ફિલ્મનો રિવ્યુ કર્યો. અમિતભાઈ કોણ છે કે એના પાસે 1 મિલિયન ફોલોવર, બસ કાંઈ વાત નહીં. એટલે આ બધું અત્યારે રામ ભરોસે ભગવાન ભરોસે હાલે છે ને એમાં હાલવાય. કોમલ નાહાટા ને તરત આરસ ને બધા આવશે ફિલ્મ વર્સ્ટ લેવલ 2 ના રિવ્યુ કરવા આવશે, એના તમને પોસ્ટરે મળશે. એટલે એ તમે ખાલી ધ્યાનમાં રાખજો કે સુનિલભાઈ ડાયરેમાં આ વાત કરી, બાકી મળશે તમે જોઈ લેજો. આમાં એક બીજી એ વસ્તુ છે, ચલો મને ને સિદ્ધાર્થભાઈને તો મૂવી નથી ગમી, પણ તમને બધાને તો ગમી હતી જ્યાં સુધી મને ખ્યાલ છે. તો આપણે હિન્દી ફિલ્મોના ક્રિટિકોના રિવ્યુ શેર કરીએ છીએ, આપણા પોતાના ક્રિટિકોના રિવ્યુ શેર કેમ નથી થયા? કારણ કે મને યાદ છે લોચા લાપસી વખતે હતું શું કે મલ્હારે પોતે એક જણને કીધું હતું કે એક ક્લિપ કાપીને આ બધાના રિવ્યુ શેર કરો. એમાં હું નહોતો. અમિતભાઈને પણ મોકલ્યો. હા તમે નતા, પણ અમિતભાઈ તમને મેં મોકલ્યો હતો તમારી ક્લિપ, સમીરને મોકલી હતી, વિપુલભાઈને મોકલી હતી, પપ્પાની હતી. પછી મને તો 6 મહિને ખબર પડી કે મારો એ રિવ્યુ મૂક્યો છે આ લોકોએ. સેમ વસ્તુ વિક્ટરમાં એમણે થોડાક રિવ્યુ જે એમણે યુટ્યુબમાં સારા કર્યા હતા એમને મૂક્યા હતા. તો આપણે પણ સારું જ ઈચ્છીએ છીએ ને કે ફિલ્મ સારી હોય તો લોકો સુધી પહોંચે, તો અમારા એ રિવ્યુ શેર કરો. એમણે એકનો મૂક્યો, બાકી કોઈનો નથી મૂક્યો. ગુજરાતીમાં નથી મૂકતા, એક તો ફોલોવર છે નહીં, વિક્ટરમાં મૂક્યા હતા. સબસ્ક્રાઇબર ઓછા હોય છે, પ્લસ સુનિલભાઈના તો સબસ્ક્રાઇબર છે ને, એમના તો મૂકો એટલીસ્ટ. પણ મારે યાર પર્સનલ દુશ્મની બધા સિંગલ પર્સનલ વખોડી હતી ને છેલ્લી ફિલ્મ. હા તો લોચા લાપસી મને ગમી હતી. લોચા લાપસી એની પહેલાની કહું છું, તમે કદાચ એક વિડીયોમાં એવું કીધું કે છેલ્લી વખોડી હતી એટલે કદાચ ન મૂક્યો હોય. હા એટલે તું કહું છું ને કે મારે યારે અત્યારે અમુક દુશ્મની છે, એટલે એના કારણે મારા રિવ્યુ તમને કોઈ પ્રોડક્શન હાઉસ તરફથી કે કોઈ ડિરેક્ટરમાં તમને ક્યાંય જોવા નહીં મળે. એટલે એ તમે મારા ચેનલના અને સુનિલભાઈના રિવ્યુની ક્યાંય રાહ જ નહીં જોતા. હા હમણાં ઇન્સ્ટાગ્રામમાં મેં રીલ બનાવવાનું શરૂ કર્યું છે, અને અમુક લોકો છે જે હવે કોલોબરેટ કરે છે અને શેર કરે છે, તો મને થોડુંક ગમે છે. પણ હું મારાની વાત નથી કરતો. જો અમિતભાઈ છે, હેમિશ છે, સિદ્ધાર્થભાઈ છે, વિપુલભાઈ છે, આ ડેનિશભાઈ છે, બરોબર, આ બધા મહેનત કરે છે. હવે સારું લાગે તો સારું બોલે છે, તો સારું બોલે ત્યારે તો ખાલી પ્રમોટ કરો એ લોકોનું, કે એ લોકોનું જો મારે આમ વાત જ નથી કરતો, બરોબર. ગુજરાતી રિવ્યુઅરને લોકો સપોર્ટ કરશે. માનો કે લોચા લાપસી બધાને ગમી હતી અને મલ્હારે કીધું કે ભાઈ બધાની ક્લિપ કાપો, તો હવે એમાં અમિતભાઈ, સિદ્ધાર્થભાઈ, હેમિશ બધા હતા. તો એ બધાને અંદરથી એમ થયું કે ભાઈ અમે રિવ્યુ કર્યું તો પ્રોડક્શન હાઉસને ગમ્યું અને એ લોકોએ અમારા રિવ્યુને શેર કર્યા. અમને એ લોકોએ હા તમને ફોલોવર મળ્યા, તમને પ્રોત્સાહન મળ્યું, તમને એમ થયું કે ભાઈ નહીં આ વસ્તુ સારી છે, કરવા જેવી છે, બરોબર. હવે ઓલા ગામવાળાને જે બહાર છે જેને કઈ ગુજરાતી કઈ આવડતું નથી, એના તમે રિવ્યુ લાવીને પ્રોત્સાહન કરો છો, તો પછી આ લોકોને દુઃખ થવાનું જ ને, બરોબર છે. તમારી ફિલ્મ હું એમ નથી કેતો કે ખરાબ, હા ખરાબ, જો ખરાબ બોલે અને તમે નથી, હું એમ નથી કેતો કે ખરાબ ફિલ્મ છે, બરોબર છે, લોકોએ વખોડી છે, તો તમે માની લો કે હાલો કાંઈ વાંધો નહીં, તમે નો કરો પ્રમોટ તો કાંઈ નહીં, પણ સારી બોલી છે. એ તો કોઈ ના મૂકે, બધાને ગમી હતી લોચા લાપસી, બરોબર છે. અને એમાં બધાને મૂક્યું હતું, એક એમનું બહુ મસ્ત હતું. તો પછી એના પછી ઘણી ફિલ્મો આવી. વિક્ટર બધાને ગમી, તો વિક્ટર તરફથી તમે હેમિશભાઈ કીધું, પણ મારા ધ્યાનમાં એવો વિડીયો આવ્યો નથી કઈ. ના, એમનું જે પ્રોડક્શન હાઉસ છે ને, એમાં પપ્પાનું, સમીરનું, એમના બધાના રિવ્યુ મૂક્યા છે. એક હિન્દી રિવ્યુઅર છે એમનો પણ મૂક્યો છે. એટલે એ લોકો એના પછી ઉમરો આવી, એના પછી ફાટીને આવી, બરોબર, બધાને ગમી જ છે. ફાટીનેમાં તો ફૈસલભાઈએ પોતે બધાની જગ્યાએ કોમેન્ટ કરી હતી યુટ્યુબમાં, થેન્ક યુ ફોર યોર રિવ્યુ. હા, પણ કોમેન્ટ કરવાની વાત આખી અલગ છે, વાત આખી અલગ છે. એ લોકોના ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકે ને તોય ફેર પડે, તમે સમજો. મારામાં તો મૂક્યું હતું, અમિતભાઈને મૂક્યું હતું એ લોકો. એટલે મારું કહેવાનું એમ જ છે કે એક તો એ લોકોએ પોસ્ટર બનાવી નાખવાનું કે ભાઈ ફલાણી ચેનલ પાસેથી એટલા રેટિંગ મળ્યા, ફલાણી ચેનલ પાસેથી એટલા રેટિંગ મળ્યા, બરોબર. અને બીજી વસ્તુ જે મલ્હારે લોચા લાપસીમાં કરાવ્યું હતું ને, એ વસ્તુ, બે વસ્તુ કરાવે ને,
તો આપણા ગુજરાતી રિવ્યુઅરોને ઘણો સપોર્ટ મળે એમ છે. જો એ લોકો સપોર્ટ આપવા માંગતા હોય તોની વાત છે. ઇક્વલ સપોર્ટ મળે પછી બે બાજુ. હા, એટલે ઇક્વલ આમાં સપોર્ટ મળે. કહેવાનું એ જ છે કે ચલો અમને જેમને નથી ગમી એમનું તો કઈ નહીં, પણ જેમને ગમી છે એમનું તો શેર કરો. એ થોડી તમારા દુશ્મન છે, એ તો તમારી ફિલ્મને પ્રમોટ જ કરે છે ને. હા, અમે તમારી વિશે બોલ્યા જ છીએ, પણ અમને વાંધો ન્યા છે કે તમે 12 વાળા લઈને લાવો છો ને, એ બીજું કઈ વાંધો નથી અમને. તો 12 વાળા લાવવાનું બંધ કરજો. તો પછી સીધી અમે વાત છે. પછી એ જ કરશું. પછી હા, ડેનિશભાઈ, તમારું કોમલ નાટાના પેલા ઉપર શું ઓપિનિયન છે? ઓપિનિયન તો સુનિલભાઈએ કીધું એ જ છે કે એક પ્રમોશન માટે કામ કર્યું છે. જેમ વાત થઈ ને જીજા સાલા જાજામાં ફૂડ બ્લોગરે વાત કરી દીધી ને પછી શેર કર્યા, એટલે એવું છે કે સારું સારું કયો, મતલબ એ લોકોએ સારું સારું કીધું શેર કર્યું. અને જેમ વાત થઈ કે ભાઈ તમારા 2 મિલિયન 3 મિલિયન 4 મિલિયન જે પણ ફોલોવર હોય, પછી ભલે ને તામિલનો રિવ્યુઅર હોય ને ગુજરાતીનો રિવ્યુ કરે, પણ એના ફોલોવર વધારે છે તો કર્યું. એટલે કોમલ નાટામાં એ જ છે. અને જેમ અમિતભાઈએ કીધું કે ફિલ્મ છે ને ગમે એટલી ખરાબ હોય કે ગમે એટલી સારી હોય, તમે જો પૂરી નથી જોઈ શકતા તો જેન્યુઅનલી રિવ્યુ કરવાનો અધિકાર નથી એમ. અને કાં તમે રિવ્યુ કરો તો એવું કહી દો કે ભાઈ મારાથી સહન ન થાય, ઊભો થઈ ગયો, વાત પૂરી. કદાચ ઘણી ફિલ્મો એવી છે, હા, ઘણી ફિલ્મ એવી છે કે આપણને એમ થઈ જાય કે 15-20 મિનિટમાં તો એમ થઈ જાય કે હવે ગુજરાતી જ છે એક બે ફિલ્મ તો, કે હવે આ ઘરે જઈને આ હમણાં છે, પેરાસિટામોલ આ ખાવી જોશે. હમણાં ઈ જ. આ અત્યારે ઈ જ. બીજું ક્યાં આપણે ઉદાહરણ મારી લેવાનું પાસે છે? તો અત્યારે હાલ જ છે. આપણે નામ કોઈના નથી લેવા, પણ આ તો એક જેન્યુઅન વાત છે કે એના તો એ રિલેટેડ એક રિવ્યુ આપણે સવાલ કરવા. આવ્યો છે, એના રિલેટેડ એક સવાલ આવ્યો છે કોમેન્ટ્સમાં, એ આપણે આગળ લેશું. અચ્છા, બસ હવે એટલે એક મારે મારું તમને કહેવાનું એ જ હતું. હવે મારે તમને બધાને એક સવાલ પૂછવો છે. આ કોઈનો પણ આમ સવાલ નથી, ઓવરઓલ જનરલ મારી તરફથી સવાલ છે. ગુજરાતી ફિલ્મ કોઈ પણ જેનો અંત કે ક્લાઇમેક્સ આપણે કહીએ છીએ, જે તમને આમ લાગ્યો હોય કે આમ શોક થઈ ગયા હોય, કે સૌથી આમ હલબલાવી નાખ્યો એવો ક્લાઇમેક્સ, હું તમને કહું તો મારી માટે બે ફિલ્મો છે. એક તો વશ ઓબ્વિયસલી, અને લોચા લાપસીનો જે રીતનું બધું સેટઅપ આપણને છેલ્લે ખબર પડે છે, એ બેયનો ક્લાઇમેક્સ મને એવું લાગ્યું હતું કે આખું સાવ અલગ બનાવ્યું છે. તમારી માટે બધી કઈ ફિલ્મો છે, દેનીશભાઈ? તમે ક્લાઇમેક્સની વાત કરી તો જો મારો પર્સનલી ઓપિનિયન અલગ છે કે ગુજરાતી ફિલ્મો છે ને મોસ્ટલી હું તમને કહું ને તો તમે સારી ચાલી હોય એવી જો ફિલ્મોની વાત કરો ને તો ચાલ જીવી લઈએ, છેલ્લો દિવસ એવી છે જેને ક્લાઇમેક્સ સારે એટલું બધું લાગતું વળગતું નથી, કે એ ઓવરઓલ છે ને માસ ફિલ્મ છે કે બધા ફેમિલી બેસીને જોવે છે ને એન્ટરટેન થાય. ક્લાઇમેક્સની પર્સનલી વાત કરીએ તો વસ એ ફિલ્મ મારા માટે ઘણી જબરજસ્ત હતી. કે ના, ઇવન જમકુડી બી થોડા ઘણા અંશે મને પર્સનલી ગમી હતી, કે ના એનું કંઈક અલગ હતું. એટલે પણ ઓવરઓલ ક્લાઇમેક્સ અથવા તો ગુજરાતી માટે ક્લાઇમેક્સની વાત કરું ને તો મને એટલી ખબર પડે કે ગુજરાતી ક્લાઇમેક્સ કરતા છે ને માસ ઓડિયન્સ માટે જે ચાલ જીવી લઈએ, ઉંબરો લઈ લ્યો, આ ટાઈપની ફિલ્મો વધારે એટ્રેક્ટ કરે છે ઓનલી ક્લાઇમેક્સ કરતા. એટલે આ મારું પર્સનલ માનવું છે. હા, અને બાકી મેં કીધું એમ બસ આપણે રિવ્યુકારો તરીકે પર્સનલ માનવું કહીએ છે તો એ કોમેન્ટમાં ગાળો પડે જ છે, એટલે બહુ એ તો એ વાત પડવાની, એ ઉપર તો કહેવા જેવી નથી. એ લોકોનો લોકોનો પર્સનલ ઓપિનિયન છે. એટલે હું એક નામ લેવાનું લઈ ગયો, હેલ્લારો, પણ એનું ક્લાઇમેક્સ પણ બહુ સરસ હતું. જે રીતના બધા બહાર આવે છે ને જે વરસાદ પડે છે ગીત જોડે, એ મને આમ લાગે સૌથી પહેલું એ ક્લાઇમેક્સ હું રાખી શકું એવું છું. સુનિલભાઈ, તમારી માટે? ક્લાઇમેક્સમાં એવું છે કે ક્લાઇમેક્સ તો મને અત્યાર સુધીમાં તમે જે કીધી લોચા લાપસી, એ રિસન્ટમાં અત્યારે એનો મને ગમ્યો. પણ ક્લાઇમેક્સમાં મારું પર્સનલી એવું માનવું છે કે કોઈ સસ્પેન્સ ફિલ્મ હોય ને, હું એને ક્લાઇમેક્સના તમામ જે સવાલ છે ને એમાં હું નાખવાનો પ્રયાસ વધારે કરું. કારણ કે સસ્પેન્સમાં ક્લાઇમેક્સ જે ખુલે ને એ તમને આખું મગજ તમારું ફેરવી નાખે. તો ત્યાં તમને આપણને એમ થાય કે ભાઈ ઓ આ ફિલ્મનો ક્લાઇમેક્સ તો જો. એટલે ગુજરાતીમાં મિસ્ટ્રી ફિલ્મો તો લગભગ બનતી જ નથી. આ લોચા લાપસીને કહી શકાય કે થોડી સસ્પેન્સ મિસ્ટ્રી હતી. પરફેક્ટ મિસ્ટ્રી એના થ્રિલર. કારણે હા, એના કારણે જ હું એ ફિલ્મને એમાં લઈ. કારણ કે મને એવું લાગે છે કે હા, બધી બીજી ફિલ્મો બધી સારી, જેમ તમે ઉમરો લઈ લો, ફાટીને લઈ લો, કે પછી હેલારો લઈ લો, ફિલ્મો પેલે છેલ્લે સુધી બધી સારી.
પણ ક્લાઇમેક્સમાં એવું થાય કે ભાઈ આમ કોઈ સસ્પેન્સ નો નીકળે એટલે આપણે આમ શોક નો થાય, શોક થઈ જાય, આખું આપણું મગજ ફરી જાય એ રીતની ફિલ્મ હોય ને તો એક તો આવી રીતે આમ લોચા લાપસી. એટલે મારા માટે તો અત્યારે લોચા લાપસી છે, એના સિવાય બીજી કોઈ ફિલ્મ ગુજરાતીમાં નથી જોતી. એક રીતે આમ થ્રિલરમાં જોઈએ તો ચૂપનો પણ ક્લાઇમેક્સ એવો કહી શકાય કે આપણે આવું ધાર્યું નહોતું કે આવું હા, કંઈક એટલે હશે એ સસ્પેન્સ મિસ્ટ્રી ખુલી એમ. હા, મિસ્ટ્રી ખુલી એટલે ક્લાઇમેક્સ ની દ્રષ્ટિએ અત્યારે મારા મગજમાં લોચા લાપસી. મને ક્લાઇમેક્સ છે ને, મેં ચાલ જીવી લઈએ ફિલ્મ જોઈ ને, એટલે મને એનો ક્લાઇમેક્સ મેં જજ પણ નથી કરી શકી. લાસ્ટ સુધી મને કંઈક લાગતું હતું કે કંઈક થઈ રહ્યું છે, કંઈક થઈ રહ્યું છે, પણ જજ નહોતો કરી શક્યો, સાચું કહું ને તો. અને લાસ્ટમાં જયારે ખબર પડે છે ક્લાઇમેક્સમાં જે વસ્તુ આખો ટ્વિસ્ટ આવી ગયો, ટ્વિસ્ટ આવી ગયો આખો આપણે આખી ફિલ્મ આપણા મગજમાં દોડવા લાગી કે આખી ફિલ્મ ફરીથી શરૂ થઈ ગઈ કે સાલું આવું હતું. અને બીજી ફિલ્મ હું કહું ને તો કસુંબો કેમ એ પણ હું કહીશ કે કસુંબોમાં જે સ્ટોરી બતાવવામાં આવી છે ને એ મેં જરાય વાંચી નથી, કે એના વિશે મેં જાણ્યું પણ નતું કે આવી સ્ટોરી કઈ છે, શું છે, કઈ રીતે લડાઈ લડે છે, બલિદાનો આપ્યા છે તો કઈ રીતે આપ્યા છે, આ સ્ટોરી મેં બિલકુલ મને નથી ખબર. અને પિક્ચર જોતો ત્યારે મને એવરેજ પ્રકારનું લાગ્યું હતું કે ચલો વાંધો નથી, વન ટાઈમ વોચ તો ફિલ્મ છે જ. પણ જયારે ક્લાઇમેક્સ આવ્યો ને આખી પિક્ચર ત્યાં બદલાઈ ગઈ. ચાલુ વિચાર્યું પણ નતું અને એ વસ્તુ પડદા સામે થઈ રહી છે તો એ આપણે બહુ શોખ વસ્તુ હતી મારા માટે કે સારું આવું બન્યું હતું હકીકતમાં. આમથી મને હિસ્ટ્રિકલ ફિલ્મો તો બહુ વધારે ગમે છે, જેમ કે હમણાં છાવા આવી ને તો પણ એના ક્લાઇમેક્સ મેં છાવા વિશે પણ મને નથી ખબર, સાચું ના કહું. મને ખબર હતી કે આવું કંઈક અત્યાચાર થયો છે, પણ મેં કીધું ડિટેલમાં જો વાંચીશ ને કે હું તપાસ કરીશ ને તો મજા નહીં આવે. પણ એમાં ફિલ્મ જોઈને પછી હું વાંચીશ કે શું થયું હતું હકીકત, તો બી એમાં ઓછું બતાવ્યું છે, એના કરતા પણ વધારે અત્યાચાર થયો છે. કસુંબોનો ક્લાઇમેક્સ એટલા માટે મને ગમે. હવે આપણે આ બે ફિલ્મો કઈ ઓડિયન્સ તરફથી સવાલો છે. હું પહેલા બધાને રિક્વેસ્ટ કરી દઉં કે આપણી જે ઓડિયન્સ જોઈ રહી છે તમે પણ અમને સવાલ પૂછી શકો છો કોઈ પણ રિવ્યુ કારના ચેનલમાં જઈને. અમે તમારા ઓડિયન્સના પ્રશ્નો લેવા તૈયાર જ છીએ અને કોઈક વખત તમે પણ અમારી જોડે આ પોડકાસ્ટમાં જોડાઈ શકો એમ છો, તો કોમેન્ટ પણ કરતા રહેજો. સૌથી પહેલો સવાલ છે કે શું આપણે અત્યારે જે ફિલ્મો બની રહી છે કોમેડી કે લગનની, તે વખાણ કરવા લાયક છે? સુનિલભાઈ. કોમેડી અને લગ્નની ફિલ્મો તો લગ્નની તો હવે મારા ખ્યાલથી બહુ ઓછી થઈ ગઈ છે, અને જે બને છે થોડીક હવે પહેલા કરતા છે ને એનું લેવલ અત્યારે થોડુંક સારું આવી ગયું છે. પણ હવે તમે જુઓ ને તો ઘણા છેલ્લા 2 વર્ષમાં તો ઘણા નવા નવા વિષય પર ફિલ્મો આવી છે. કોમેડી બનાવવાનું પાછળનું કારણ એક જ છે કે આપણે ગુજરાતી ઓડિયન્સ છે ને ફેમિલી ઓડિયન્સ છે. એટલે તમે ગુજરાતીમાં એક્શન ફિલ્મો બનાવો તો ફેમિલી વાળા જોવા ન જાય. ફેમિલી વાળાને તમારે જોવા લઈ જવા હોય તો તમારે ફેમિલી કોમેડી ફિલ્મ જ જોઈએ. એટલે કોમેડીનો તડકો તો ગુજરાતીમાં રહેવાનો જ છે. પછી કોમેડીની સાથે સાથે એ લોકો સસ્પેન્સ નાખે, જેમ કે લોચા લાપસી. કોમેડીની સાથે સાથે થોડું થોડું એ એક્શન નાખી શકે, કોમેડીની સાથે સાથે બીજું કંઈ પણ નાખી શકે, ડ્રામા નાખી શકે. જેમ કે આ ઉમરો હતી તો એક સારો એવો મેસેજ હતો પ્લસ કોમેડી હતી, બરોબર. પાર્ટીની હતી તો એમાં હોરર હતું પ્લસ કોમેડી હતી. તો એ રીતે કોમેડી તો રહેવાની જ છે, કારણ કે ઓડિયન્સ છે એ ફેમિલી છે, ફેમિલી છે અને કોમેડી રહેવાની જ છે. હા, લગ્ન વાળા ટોપિક માંથી હવે લોકો ઘણા ખસી ગયા છે. છેલ્લા 2 વર્ષમાં બહુ સરસ અને બધી ફિલ્મો નવા નવા વિષય પર આવી છે. એટલે હવે આપણે આ 2024માં તો વસ્તુ ઘણી કહીએ ને, નવી ફિલ્મો આવી છે. હા, એટલે હવે આપણે આ વસ્તુ કહીએ ને કે આ લોકો કોમેડી અને લગ્નમાં જ પડ્યા છે, આ વસ્તુ તદ્દન ખોટી છે. કોમેડી અને રાખવાનું કારણ મેં તમને કીધું એમ છે. લગન કોમેડી તો લગન વિશે તમે જુઓ, ગ્રેટ ગુજરાતી મેટ્રીમની ભલે મેટ્રીમની ઉપર છે, પણ એમાં જે લગનનું આખું સેટઅપ કર્યું છે, વાર્તા તો લગનની જ છે એટલે ને છેલ્લે, હા, પણ એટલે મેં તમને કેવી એમ કીધું રીતના કે એ લોકો દેખાડ્યું એક છે એ લેવલ, વાત છે. હા, એક લેવલ ઉપર આવી ગયા છે એમ. હવે હાઉસ ખાલી લગનમાં છે એમ તો એ લોકો એક લેવલ ઉપર આવી ગયા છે. એટલે અત્યારે હવે આ વસ્તુ કેવી ડેનિશભાઈ રીતે ઇન્ડસ્ટ્રીના લોકોને ખોટી છે. ડેનિશભાઈ મારે બી તમે પૂછી ટાઈપનું છે કે ભાઈ હમણાં 2024 પછી જેમ કીધું સુનિલભાઈ કે થોડાક ઊંચા આવી ગયા છીએ, અને જાજો મારો ઓપિનિયન આ બાબતે નથી, કારણ કે ફિલ્મોમાં એટલું, પણ હા પેલા કરતા હવે સુધર્યા છે એમ કહી શકાય. અમિતભાઈ. ગુજરાતીમાં આપણે ચાલે છે કોમેડી, સુનિલભાઈએ કીધું એમ કોમેડી, લગન અને ફ્રેન્ડોની વાર્તા, મતલબ કે દોસ્તોની વાર્તા.
અને દોસ્તોની વાર્તા ઉપર પણ ઘણી કોમેડી આવે છે, લગ્ન ઉપર પણ આવે છે. અને આ કોમેડી ઉપર કોન્સેપ્ટ હવે ઓછા થઈ ગયા છે. કોમેડી ઉપર તો આવે છે, સોરી, કોમેડી ઉપર તો આવે છે પણ લગ્નમાં ઓછા થઈ ગયા છે. પણ હવે નવા નવા વિષયો સાથે થાય છે શું કે નવા નવા વિષયો લોકો એકદમ એક્સેપ્ટ નથી કરતા. જેમ કે હમણાં કારખાનું આવી તો લોકોએ એક્સેપ્ટ ના કરી, જગત આવી તો લોકોએ એક્સેપ્ટ નથી કરી. એટલે આમાં લોકો હવે મેકર બીવે પણ છે કે સારું ગમે એવી હાઈ ક્વોલિટીની ફિલ્મ આપીશું તો આપણી ફિલ્મ નહીં ચાલે તો. પણ ધીમે ધીમે હવે લોકો પસંદ કરતા થયા છે. એટલે હવે બનશે નવા નવા ટોપિક ઉપર. 2024માં ઓલરેડી બન્યા જ છે એવા ટોપિક કે જે આપણે વિચાર્યા પણ નતા એવા ટોપિક આવ્યા છે. 2025માં પણ શરૂઆતમાં આવ્યા છે. એટલે સારું છે જે બી થઈ રહ્યું છે. જૂના ટોપિક હવે ભૂલી અને નવા ટોપિક ઉપર આવવાની જરૂર છે. આપણા બીજો સવાલ છે, આપણા જેવડી જ મલયાલમ ઇન્ડસ્ટ્રી છે. એક તો આ તો મલયાલમ ઇન્ડસ્ટ્રી આપણા જેવડી નથી એ હું અગ્રી નથી કરતો. પણ સવાલ એ છે જેમાં આપણે આવેશમ, સૂક્ષ્મદર્શિની, મંજુ મેર બોયઝ જેવી ફિલ્મો જોઈ તો આપણે એવી વાર્તાઓ નથી લાવી શકતા? અમિતભાઈ. વાર્તાઓ તો બધી હોય જ છે. મલયાલમ સિનેમામાં તમે જુઓ ને તો તમને એક વસ્તુ ખાસ નોટિસ કરવા મળશે કે એમની વાર્તામાં કોઈ જ વસ્તુ દમ નથી હોતી. દમ નથી હોતી મતલબ કે એકદમ સિમ્પલ વાર્તા લઈને તમારી સામે ફિલ્મ રાખી દેશે એ લોકો. અને એનો સ્કીન પે ઉપર જ એમનું વધારે ફોકસ છે કે ગમે તેવી વાર્તા તમારી સામે રાખશે ને પણ એનો સ્કીન પે એવો ટાઈટ હશે ને કે તમે એ ફિલ્મને ભૂલી નહીં શકો. તમારા દિલને ટચ કરી જાય એવા સ્કીન પે એ લોકો ના હોય છે. વાર્તા મહત્વની નથી, વાર્તા મહત્વની હોય છે પણ તમે એને દર્શાવો છો કઈ રીતે. ઘણી વખત કેવું થાય છે મેકર્સો ફિલ્મને પેપર ઉપર તો બહુ મસ્ત રીતે હોય છે અને આપણે કોઈ સ્ટોરી વાંચે તો બી એવું લાગે કે જબરજસ્ત ફિલ્મ છે ને આમાં રોલ બી એક્ટિંગ બી મસ્ત હશે અને રોલ બી એવા હશે. પણ જયારે ફિલ્મ ફ્લોર ઉપર આવે છે, જયારે બનીને તૈયાર થાય છે ત્યારે એ ફિલ્મ એમને જ જોવી નથી ગમતી. આ વસ્તુ આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે બહુ થાય છે. એટલે આમાં સ્કીન પે ઉપર વધારે કામ કરવાની જરૂર છે. મને તો પર્સનલી એવું લાગે છે કે સ્કીન પે ઘણી ફિલ્મોના નબળા હોય છે. હું કહું ને તો 100 ફિલ્મોમાંથી લગભગ 60 થી 70 ફિલ્મો એવી નીકળે કે એના સ્કીન પે નો તો ફોલ્ટ નીકળે ને નીકળે ગમે જીજા ત્યાંથી. સાલા એટલે જીજામાં એ હતું જ. આ વસ્તુ આપણે કામ ઘણું કરવું પડશે સ્કીન પે ઉપર. કારણ કે મલયાલમમાં સ્કીન પે ઉપર જ એ લોકો વધારે ફોકસ કરે છે. એક્ટર્સ મેટર નથી કરતા વધારે. અમુક ફિલ્મો તમે જુઓ કે કોઈ નાના એક્ટર લઈને બની હોય ને તો બી એટલી જબરજસ્ત ચાલી જાય છે અને લોકોને પસંદ પણ આવી જાય છે. કેમ કે એ લોકો જોડે એક્ટિંગ એવી રીતે કઢાવે છે અને એનો સ્કીન પે ઉપર વધારે ધ્યાન આપે છે. મને એવું લાગે છે. આમાં છે ને એક વખત અભિષેક જૈન અમારા પોડકાસ્ટમાં આવ્યા હતા તો એમને સવાલ કર્યો હતો કે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં આપણી ઇન્ડસ્ટ્રી એમના જેવી કેમ નથી બનાવી શકતી. તેમણે એક મસ્ત જવાબ આપ્યો હતો કે સાઉથમાં આપણે જે ફિલ્મ જે આપણને લોક પ્રચલિત કેવી થઈ છે એ જ આપણને ખબર છે. બાકી ત્યાં પણ એવી ફિલ્મો આવે છે જે નથી ચાલતી. એવું નથી કે એમની બધી જ ચાલે છે. એમને ત્યાં 4 માંથી હા 3 કે 1 ફિલ્મો નથી ચાલતી એવું જ છે. એ વસ્તુ કહેવાની રહી ગઈ મારે કે મલયાલમ સિનેમામાં ફ્લોપ પણ એટલી જાય છે. આપણું ધ્યાન નથી હોતું. ફિલ્મો ઘણી બને છે પણ ફ્લોપ પણ જાય છે. ત્યાં ધ્યાન નથી આપતા. પણ કેમ કે આવી ટોપ નોચ ફિલ્મ આપી દે છે એટલે એ ફિલ્મો ઢંકાઈ જાય છે. વસ્તુ આ છે કે તમે 4-5 ફિલ્મો એવી તમારા આખા ભારતમાં ગુજી જાય. આપણે એક વર્ષ બનાવી વિચારો તમે તો વર્ષથી આટલી ઇન્ડસ્ટ્રીને ફાયદો મળ્યો અને એની રીમેક પણ બની તો આટલો ફાયદો એને મળ્યો જ છે ને એક જ ફિલ્મથી. તો વિચારો વર્ષમાં 4-5 ફિલ્મો આવી ટોપ નોચ આપી દે તો શું આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આગળ ના જઈ શકે? ઘણી જઈ શકે. ડેનિશભાઈ. સાઉથ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો હું એકચ્યુઅલી મલયાલમ લઈ લ્યો, તમિલ લઈ લ્યો, તેલુગુ લઈ લ્યો, આ બધાના હિન્દી ડબનો ફેન છું. બીજી વસ્તુ કે આ બેમાં તમે છે ને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને અને સાઉથને સરખાવો તો એક બહુ મોટો મને પર્સનલી એવું લાગે છે કે તફાવત એ છે કે સાઉથ ઇન્ડસ્ટ્રી જે ફિલ્મો બનાવે છે ને એને ઓટીટીમાં તરત રિલીઝ કરે છે અને ઓટીટીમાં રિલીઝ કરો ને એટલે એક ફાયદો એ થાય કે તમે એ લોકો 4 ઓટીટીમાં રિલીઝ વીકમાં કર્યા લાવી દે. પછી યસ હવે તમે મહારાજા જોવો. મહારાજા કેટલા લોકોએ ટોકીસમાં જોયો છે? મને નથી લાગતું કે માસ ઓડિયન્સ મહારાજા પિક્ચર જોવા ગઈ છે. બધાએ ઓટીટીમાં જોઈ છે ને એને વખાણ મળ્યા છે. એટલે મેઇન વસ્તુ ગુજરાતી મારા જૂના કદાચ 1-2 રિવ્યુમાં મેં કીધેલું જ બી છે. ગુજરાતીના ડાયરેક્ટરોને રિક્વેસ્ટ બી કરેલી છે પ્રોડ્યુસરોને કે
તરત જો તમે ઓટીટીમાં લઈ આવો, લાઈક કારખાનું છે, હજી ઓટીટીમાં નથી આવી, વખાણો ઘણા એ સાંભળ્યા છે, પણ ઓટીટીમાં નથી આવી એટલે કોઈએ જોઈ નથી. તમે જોશો તો પછી તમને ખબર પડશે કે આ ડાયરેક્ટરે આ મૂવી બનાવી હતી અથવા તો આ એક્ટરે આ એક્ટિંગ કરી હતી, એનાથી તમારું ફેન બેઝ વધશે, જે તે એક્ટરનો અથવા જે તે ડાયરેક્ટરનો. અને ઈ ફેન બેઝ વધ્યા પછી મે બી ત્રીજી ચોથી ફિલ્મ બને. હું એવું નથી કહેતો કે આજે તમે ઓટીટીમાં મૂકી દીધી એટલે કાલ તમારી ફિલ્મ જોવા મળશે બીજા, પણ 2-3 ફિલ્મો તમે ઓટીટીમાં તરત આવી, ટોકીસમાં આવ્યા પછી, અને એના આપણા જેવા જે રિવ્યુકારો છે એને રિવ્યુ કર્યા તો ઓટીટીમાં આવ્યા પછી તરત જોવા માંડ્યા, તો 2-3 ફિલ્મો આવી રીતના જોશે ને તો એને બ્રોડ સ્પેક્ટ્રમ મળશે. પછી માણસ વિચારશે કે ના, આ ડાયરેક્ટરનું મને આ વસ્તુ ગમે છે, તો હવે હું એ ટોકીસમાં જોઈશ. એટલે આ એક વસ્તુ મને એવું લાગે છે. સાઉથમાં એક મોટો વસ્તુ છે, સૂક્ષ્મદર્શીની તમે વાત કરી, મહારાજાની આપણે વાત કરીએ, કે આવી કોઈ પણ સાઉથની વાત કરો, ઈ તરત આવી જાય છે ઓટીટીમાં. ઇવન ભંગાર ફિલ્મ આવી જાય છે ઓટીટીમાં, કે જેથી કરીને માણસોનો ઓપિનિયન બનાવી શકે, અને એના કારણે સાઉથ ઇન્ડસ્ટ્રીએ ગ્રો કર્યો છે, આવું મારું માનવું છે. હા, આ વસ્તુ આપણે ગયા એપિસોડમાં વાત કરી હતી ને. આ વસ્તુને આપણે ગયા એપિસોડમાં વાત કરી હતી કે આ ઓટીટી પર ફાયદો થાય જ છે, પણ હવે નથી લાવતા, એ હા, લોકો એ તો આપણે નથી આવી લાવતા. ગયો ગયા એપિસોડ. બાકી આ મલયાલમ ઇન્ડસ્ટ્રી પર તમારું શું માનવું છે? મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં છે ને, જો એના જેવી ફિલ્મ બનાવવામાં વાંધો કઈ નથી, પણ રિસ્ક જેવું છે. આ કેડીએ વશ બનાવીને રિસ્ક જ લીધું. તો કે વશનું જે કલેક્શન હતું એ કઈ આમ એટલું બધું નફાકારક નહોતું, એ લોકો માલામાલ થઈ ગયા હતા. પણ હા, પછી એ ફિલ્મનો આમ ક્રેઝ એટલો બધો થઈ ગયો ને, એટલે આ લોકોને પછી એવું કેવું કરવું પડ્યું કે ભાઈ ઓકે, હવે એના પેલા હિન્દી રાઇટ્સ વેચાઈ ગયા, સોરી આના જે રાઇટ્સ હતા એ વેચાઈ ગયા, જે લોકો લઈ લીધા, એટલે ત્યાંથી થોડું ઘણું કલેક્શન થઈ ગયું, ઓટીટીમાં થોડું ઘણું કલેક્શનમાં આવી ગયું, એટલે એ લોકોએ પોતાનું બજેટ ને એવું બધું રિકવર કરી થોડો ઘણો નફો કમાઈ લીધો. એટલે પછી એ લોકોએ એવું વિચાર્યું કે ભાઈ માર્કેટમાં વશને લઈને સારું એવું હાઈપ છે, તો આપણે ભાગ 2 બનાવી નાખીએ, એ ડેફિનેટલી હાલશે. બરોબર, એટલે આવું મને એવું લાગે છે કે ઓડિયન્સ છે ને આપણી પાસે હજી જે સાઉથમાં છે ને એવી ઓડિયન્સ આપણી પાસે છે નહીં. મેં આગળના સવાલમાં જ તમને જવાબ આપ્યો હતો કે આપણી ઓડિયન્સ છે ને ફેમિલી ઓડિયન્સ છે. તો ફેમિલી ઓડિયન્સ હવે તમે જો કહો છો આવેશમ છે, સુદર્શની લઈ લો, કે પછી અત્યારે ઓફિસરો ડ્યુટી આવી છે એ લઈ લો, કે પછી રેખા ચિત્રમ લઈ લો, આપણે જગત હતી જ ને, હતી જગત ફિલ્મ એટલે હતી તો કહું જ છું. ને. એટલે એમ પછી રિસ્ક લેવામાં જોવું પડે ને, કારણ કે અહીંયા ખબર જ છે સામો ખાડો છે, આપણે લઈને ધોડ્યા જ જઈએ તો ખબર જ છે પડવાના જ છીએ. બરોબર, એટલે એ ગુજરાતી ફિલ્મોમાં પછી એ ટાઈપની સાઉથ વાળી ફિલ્મો બને એ મોટું રિસ્ક જ છે. પણ આ તો મેં તમને કીધું એમ કેડીએ રિસ્ક લીધું વશ બનાવીને, પણ એમાં થોડા ઘણા સફળ થઈ ગયા. પણ હવે વશ લેવલ 2 આવશે, એટલે જો કોન્ટેન્ટ સારો નીકળી ગયો તો પછી પાર પડી ગયા. એટલે અત્યારે તો મને નથી લાગતું કે એ લેવલની ફિલ્મો અત્યારે આપણા ગુજરાતીમાં આવે, પણ અત્યારે જે છેલ્લા 2 વર્ષમાં આવે છે ને, સંપૂર્ણપણે હું સંતુષ્ટ છું. બહુ જબરજસ્ત વિષયો ઉપર અલગ અલગ ફિલ્મો આવે છે, પણ આવી નવી હવે આવતી રહી, અને ધીમે ધીમે રેરીશભાઈ કીધું એમ ફિલ્મો ઓટીટીમાં ટાઈમ ટુ ટાઈમ આપતા રહે, એટલે એકવાર ગુજરાતીનું નામ બારું આવશે. બોલિવૂડનું ડૂબવા માંડ્યું છે, પણ આપણું નામ બારું 100% આવશે. મારે આમાં એડ કરવું છે, સુનિલભાઈ જે વાત કરી જગતની, જગત જેને ટોકીસમાં જોઈ છે ને એને વખાણી છે. હવે અત્યારે કદાચ મારા મિત્રોને કેવું હોય કે જગત જોઈ લ્યો, તો ક્યાં જોવે, ક્યાં જોવાની? મારા ઓડિયન્સ નું આમાં કમેન્ટ એક જ આવે. બીજો ફેક્ટર આ એક મુદ્દો આમાં છે. એક બીજો ફેક્ટર શું છે, હવે ચેન્નાઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં જઈ આવે, હવે બધાને ખબર પડી છે, એટલે હવે લોકો ઓર કહેશે, જ્યારે જોવાની હોય ત્યારે નહીં જોવે. ત્યારે નહીં આ જોવે. પણ એક કારખાનું વસ્તુ સાથે છે. એ જ થયું ને, હા, કારખાનું હા, સાથે એ જ હવે થયું. બે પિક્ચર, જ્યાં બે સુધી ફિલ્મ એવી છે. આજે 2 ફિલ્મ, કદાચ કારખાનું ને જગત એવી ફિલ્મ છે કે સુનિલભાઈ ને એમ કહે કે મારે કોઈક આવું કન્ટેન્ટ જોવું છે, તો સુનિલભાઈ તરત કહે કે આ છે, પણ જોવે ક્યાં? એ મોટું પ્રોબ્લેમ છે આપણે. આપણે હવે છેલ્લા 2 સવાલો છે. આપણે અહીંયા 2-3 મહિનામાં સારી સ્ક્રિપ્ટ લખાઈ જાય છે, જ્યારે બોલિવૂડ અને સાઉથમાં 1-2 વર્ષ લાગે છે. એની અંદર પાછો એક પેટા પ્રશ્ન છે, પણ પહેલા આપણે આનું સવાલનું જવાબ આપી લઈએ. સુનિલભાઈ, સ્ક્રિપ્ટ લખાઈ જાય છે કેટલા સમયમાં, એ તો હજી મારા નોલેજમાં નથી ગુજરાતીમાં, પણ હા, શૂટિંગ આ લોકો 2 થી 3 મહિનામાં પૂરું કરી દે છે, એ તો મેં આપણે જોયું. ઉદાહરણ વર્ષ લેવલ 2 નું જ લઈ લઈએ, 9 વીકમાં પતી ગયું શૂટિંગ. હા, વોઇસ લેવલ 2 કે પછી એના સિવાય મારા ધ્યાનમાં ઘણી બીજી ફિલ્મો હતી. લગન લાગી રે પણ હતી, પણ મને એવું લાગે છે એ સમય એટલો ઇનફ જ હશે 2-3 મહિનામાં શૂટિંગ કરવું. એક હવે તો બોલિવૂડમાં પણ એ લેવલ થાય જ છે. બોલિવૂડમાં પણ 2 થી 3 મહિના, મેક્સિમમ 4 મહિનામાં શૂટિંગ બતાવી દે છે એ લોકો.
પણ હવે સ્ક્રિપ્ટ એ લોકો ક્યારે શરૂ કરે છે અને ક્યારે પૂરી કરે છે એના પર હજી મને કોઈ બહુ આઈડિયા નથી, કારણ કે મેં એ એવું કે સાચી વાત સાંભળ્યું છે કે પણ એમાં નથી. આપણને આઈડિયા નથી. શું ખબર સ્ક્રિપ્ટ 1 વર્ષથી લખતા હોય ને પછી શૂટિંગ જલ્દી પતી હા જતું હોય, એ અલગ વાત છે. એટલે શૂટિંગ નો જે મેં તમને આગળ કીધું એમ શૂટિંગ નો જે છે ને સમય એ લોકો ઇનફ જ છે, 2-3 મહિનામાં તો પછી આ લેવલની જે ફિલ્મો છે એના શૂટિંગ પતી જ જાય. હા, પછી મોટી જે આપણે રાજામૌલી લેવલની ફિલ્મો હોય એ બધા 1.5-2 વર્ષ કરે તો એનું તો આખું અલગ જ છે. પણ આ જે અત્યારે આપણે જે ફિલ્મો જોઈએ છે એના 2-2.5-3 મહિના તો બસ કાફી છે, એટલે એ સમયમાં પતાવી દે છે. એટલે એનો તો કોઈ ઇસ્યુ મને અત્યારે લાગતું નથી. અમિતભાઈ, એ જ જવાબ છે મારો બી. કેમ કે સ્ટોરી ઉપર ક્યારથી કામ ચાલે છે એ આપણને કઈ જાહેર નથી કરવામાં આવતું કે નથી કહેવામાં આવતું. હા, જાહેર કરે મેકર્સ કે ભાઈ આ સ્ટોરી ઉપર કામ ચાલુ છે તો આપણે કહી શકીએ. જો કે હમણાં એક જાહેરાત થઈ, આપણે ભ્રમ બનાવ્યું છે એના હું ઇકબાલની, સુનિલભાઈએ જેમ કીધું એમ કે હું ઇકબાલની સ્ટોરી ઉપર કામ ચાલુ થઈ ગયું છે, એટલે આપણને એટલીસ્ટ ખ્યાલ તો છે કે ચલો માર્ચની અંદર કામ ચાલુ થયું હતું તો કે ભાઈ ડિસેમ્બરમાં કે એવી રીતે કે શૂટિંગ ચાલુ કરે તો આપણને ખ્યાલ આવે ચલો 6 મહિના 7 મહિના આ લોકોએ સ્ટોરી ઉપર એટલે કામ કર્યું. હા, એટલે એ લોકોએ મને એવું નથી કીધું, મારે તો એનો મેલ જ આવ્યો હતો, પણ એમાં એ લોકો એવું મેન્શન નથી કર્યું કે એટલે તારીખથી કામ શરૂ કર્યું. ખાલી એ લોકો એવું કીધું કે ભાઈ એટલે આપણે હું ઇકબાલ ટુ છે ને એનું ઉપર આપણે કામ શરૂ કર્યું છે. એટલે હવે ક્યારે એટલે મારો કર્યું એ કહેવાનો આપણને મતલબ એ જ છે કે એટલીસ્ટ ચલો આપણે ઇકબાલ હું ઇકબાલ મૂવી માટે આઈડિયા આવી આપણને ખબર તો છે એટલીસ્ટ કે કામ ચાલુ થયું છે. આવી બીજી મૂવી માટે આપણને જાય. કોઈ એવી જાહેરાત નથી કરવામાં આવતી કે આપણે આ ફિલ્મ માટે કામ ચાલુ છે, આ સ્ટોરી માટે ચાલુ છે. અહીંયા આપણને ખબર પડી એટલીસ્ટ કે ભાઈ ચલો આવે છે, હા. દર્શકોને પણ ખબર પડે કે આવી કઈક ફિલ્મ આવે છે. ડેનિશભાઈ, આ ટોપિક ઉપર તો હું જાજી વાત નહીં કરું, કારણ કે મને આમાં ક્યાંય જાજો ખ્યાલ નથી. કારણ કે બોલીવુડ હોય ગમે ઇન્ડસ્ટ્રી લઈ લો, ફિલ્મની સ્ક્રિપ્ટ, ફિલ્મની સ્ટોરી કેટલી વારમાં તૈયાર થાય ઈ લોકોનો ઓપિનિયન, કે જે તે મેકર્સ હોય, ડિરેક્ટર હોય, હમ પ્રોડ્યુસર, ઈ લોકોનું છે. એની મને જાજી ઊંડાણથી ખબર નથી, એટલે આમાં હું કઈ જાજો મારું વાત નહીં કરું. અચ્છા, હવે એક પેટા પ્રશ્ન છે. હવે આમાં તમારે ફિલ્મનું નામ લેવું પડશે એવું મને લાગે છે. કોઈ પણ એક ગુજરાતી ફિલ્મ ટ્રેલર કાં તો જ્યારે ફિલ્મ જોતા હો ત્યારે તમને એવું થાય કે ટ્રેલર જોયું તો કે યાર હવે આ જોવી પડશે, આવી ફિલ્મો જોઈને રિવ્યૂ કરવો પડશે, એટલે તમને ખ્યાલ આવી ગયો હોય કે આમાં શું હશે, કેવી હશે. કાં તો ફિલ્મ જોતી વખતે કે તમે આમ કોઈ એક મોટી ફિલ્મ જોઈ હોય ને તમને આમ કંટાળી ગયા કે હવે પતે તો સારું. મને યાદ છે, હું નાનો હતો એમ તો 2014-15માં અજય દેવગણની એક ફિલ્મ આવી હતી, એક્શન જેક્શન. તો એ ફિલ્મ પતવાની આરે હતી, તો મમ્મી પપ્પા અમે ત્રણે ગયા હતા. એમણે કીધું કે હવે તમારે પાણી પીવું છે, તો પપ્પા કે ના હવે મારે ઘરે જ જવું છે, કારણ કે આ પતવાની નામ જ નથી લેતી. તો આવી કોઈ એક ગુજરાતી ફિલ્મ તમને કોઈ જો લાગતી હોય, મારી માટે વાત કરું તો હું ડેની જીગર જોવા ગયો તો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો, 40 મિનિટમાં હું કંટાળી ગયો, પણ મને થયું હવે જોવી તો પડશે કંઈ પણ હોય, કારણ કે કંઈ આ સારું આવી જાય તો આપણને ખબર નથી. ડેનિશભાઈ, મારા માટે એ ફિલ્મ છે કાલે લગન છે. એ ફિલ્મ મેં સ્ટાર્ટિંગમાં મને ખબર પડી ગઈ હતી ને તો બી રિવ્યુ માટે મેં ફર્સ્ટ ટાઈમ એવું કર્યું કે આખી જોઈ, અને જે પછી 2 દી સુધી મારા મગજમાં હાલી છે ઈ કાલે લગન છે. કારણ કે કદાચ તમે બી જોઈ હશે તો તમને ખ્યાલ હશે, એક થોડા દિવસનું સુનિલભાઈએ ખરાબ તો સપનું છે. મોદીજીને નામ આપી દીધું હતું એમના રિવ્યુમાં કે મોદી સાહેબને વાત કરવી પડશે. હા, એટલે સુનિલભાઈ, એ મારા માટે અઘરું છે, અઘરું હતું મૂવી. મેં કઈ ફિલ્મ જોઈ હતી? હું ઇન્ડિયા હતો ને ત્યારે મેં ઘણી ફિલ્મો જોઈ હતી, મને ત્યાં નામ યાદ નથી. હું તો અત્યારની પણ 5-7 કહી નામ લઈ શકો છો, શકું છું. અત્યારની અત્યારે પણ તો કહી મેં શકો. અત્યારે તો હું એક નામ લઈ, શર્મન જોશીની અને માનસી પારેખની ફિલ્મ આવી હતી, કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન્સ. કરીને. એ ફિલ્મ મને બહુ બેકાર લાગી હતી. મેં ટ્રેલર જોયું હતું ત્યાં જ મને ખબર પડી ગઈ હતી કે આ ફિલ્મમાં મારે હું જોવાનું છે. એટલે હું મારા મગજને તૈયાર કરી દીધું કે ભાઈ તારે આ જોવાનું છે, એટલે સુધી તારે સહન કરવું પડશે. બાકી મને આમ અંદરથી ઈચ્છા જ નહોતી કે આ ફિલ્મ મારે જોવા જવાની, મને પહેલા તો એમ થઈ ગયું હતું. પણ કેવું કે જાવું પડે એમ જ હતું, અને એ પાછું એકલા. કારણ કે રિવ્યુ આપણે તો બધાને કેવું કે આપણે તો કોઈને વાત નહીં જોવાની, એકલા જ જવાનું. અને ભગવાન વળી કે સારું કર્યું કે વાળા વળે 4-5 જણા હતા ને શરૂ થઈ, નકર તો એ શરૂ જ ન થાય. એટલે એક એ ફિલ્મ હતી, અને એના સિવાય બીજી ઘણી ફિલ્મો હતી.
એવી પણ વસ્તુઓ હવે ત્યારે થાય જ્યારે રિવ્યુ કારોની જગ્યાએ વ્યૂ વધારવા માટે જવું પડે કે હાલો વ્યૂ માટે જઈએ, રિવ્યુ તો ખબર છે શું આપવાનું છે. મારે એમાંય પછી તો કેવું કે આપણી ઓડિયન્સ આપણી યારે જોડાયેલી એટલે જ હોય ને કે ભાઈ નાની ફિલ્મ કે મોટી ફિલ્મ રિવ્યુ આ ચેનલ ઉપર આવશે એટલે જે આપણે ચેનલને ફોલો કરતા હોય એટલે આપણી એક પછી કેવું થઈ જાય કે એક મજબૂરી થઈ જાય કે આપણું કામ થઈ જાય કે ભાઈ આ વસ્તુ આવે છે એટલે મારે આવી જોવી જ પડશે, સારી છે કે ખરાબ છે, પણ આપણને અંદરથી એકવાર એવું ખાય તો ખરી કે ભાઈ મારે હવે આ જોવી પડશે. પણ ઠીક છે, હાલો હવે જવું પડશે કારણ કે ચેનલ લઈને બેઠા છીએ અને દર્શકોને જવાબ આપવું પડે એમ છે. મારે અત્યારે તો બહુ ઇશ્યુ આવે છે ફિલ્મ જોવાનો, પણ હવે અમુક આવી જાય છે ઇન્ડસ્ટ્રીમાંથી ને અમુક ભગવાન તરફથી આવી જાય છે ને બધું હાલે છે તે હાલ્યું જાય છે અત્યારે તો એટલે છે અત્યારે. મારે ત્રિશા ઓન ધ રોક્સ વખતે આવું થયું હતું કે 30 મિનિટ પછી ફિલ્મ આગળ જ ન વધે. જેને જોઈ છે એને ખબર છે કે એક જ સીન ચાલતો હોય રવિ ગોહિલ ને જાનકી નો, બસ ત્યાં કંટાળી ગયા હતા કે હવે ક્યારે ઇન્ટરવલ પડે તો સારું એવું લાગતું હતું. અમિતભાઈ, મારે ફિલ્મ કહેવાની હતી એ તમે કહી દીધી. કઈ? અચ્છા, ત્રિશા ઓન ધ ત્રિશા રોક્સ. ઓન ધ રોક્સમાં ત્રિશા ઓન ધ રોક્સમાં મારા ફ્રેન્ડો સાથે ગયો હતો કારણ કે એનું ટ્રેલર જોયું ને એટલે મજા આવી બધાને. મેં બતાવ્યું પાછું કે જો મસ્ત છે, કોલેજ લાઈફની છે એવું કઈ, કોલેજ લાઈફ વાળાને વધારે ગમે તો ગયો બધાને લઈને. તો સ્ટાર્ટિંગમાં પેલો એક તો સીન છે ને એની અંદર કે પાર્ટી વાળો કે હા, આમાં જ હા આખી પાર્ટીમાં પૂરી થઈ જશે શું કે ફિલ્મ આખી. અરે યાર કીધું સારી છે, હવે જોઈએ. હવે મારે નીચે જોવા જેવું થયું કે યાર આ તો યાર ખરાબ નીકળી ગયું બહુ. પછી ઇન્ટરવલ પછી થોડું 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 સારું આવતું ગયું તો થોડી મજા આવી. બાકી બહુ એ ફિલ્મમાં નિરાશ થયો. પ્લસ બીજી પણ એક ફિલ્મ છે હમણાં આવી હતી આપણે જાન્યુઆરીમાં છૂટાછેડા. એ ફિલ્મનો શો મને અચ્છા, એ મળી પણ ગયો. જોઈ તમે? હા, એનો શો મને મળી ગયો અને મેં ફિલ્મ જોઈ નાખી. જોઈ ને પછી એવું થયું કે કેમ જોઈ. પછી રિવ્યુ પણ કર્યો છે એનો, પણ એમાં ખરેખર બહુ ટાઈમ એમ થાય કે ક્યારે પૂરી થશે, હવે જલ્દી પૂરી કરે તો સારું. એ ફિલ્મ કેમ બનાવી એ પણ મને હજુ નથી સમજાય. મેં રિવ્યુમાં પણ કીધું હતું કે નથી જરૂર આની એમ. છેલ્લો સવાલ છે પછી આપણે આજનું સેશન કન્ક્લુડ કરશું. અત્યારે સોશિયલ મીડિયા ઉપર, આપણે નામ નથી લેવું, ગુજરાતી ફિલ્મોને લાગતા વળગતા 3-4 પેજો છે, 3-4 તો છે. એ રિવ્યુ સિવાય બધું કવર કરે છે. આપણે એવું કહીએ ગુજરાતના વિરલ ભાયાણી છે, બધું જ કવર કરે છે. તો રિવ્યુ શું કામ નહીં? અને રિવ્યુ કવર કરે છે તો પ્રીમિયરમાં બોલાવે છે, ઓબ્વિયસલી પેજ છે, ફોટા વોટા હોય અને પ્રીમિયરમાં હોય એટલે સાચા જ રિવ્યુ નીકળે. આપણી જેમ બધા ખરાબ તો નીકળે નહીં, આપણે તો ખરાબ જ આપીએ છીએ. તો એમાં શું કેવું છે તમારા લોકોને કે એ લોકોએ સાચા રિવ્યુ શરૂ કરવા જોઈએ કે શું એવું કરવું જોઈએ જેનાથી ઇન્ડસ્ટ્રીને ઇક્વલી ખબર પડે કે એ લોકો ખોટા ક્યાં છે ફિલ્મોની બાબતે? ડેનિશભાઈ. સોશિયલ મીડિયામાં તમે સાવ સાચું કહો તો હું એટલો બધો એક્ટિવ નથી, એટલે અચ્છા, મેં એટલું બધું તો જોયેલું નથી આ બધી બાબતે. કારણ કે હું એ બાબતેથી આપણે તો એક જ વસ્તુ છે કે મેં જેમ પહેલા કીધું એમ કે આપણી જે ઓડિયન્સ છે કે આપણા જે રિવ્યુ જોવા આવે છે એને જેન્યુઅન વસ્તુ પહોંચે. પછી બીજા લોકો મને પ્રમોટ કરે છે કે શું કરે છે એ લોકો એનું પર્સનલ બધું છે. મારું તો એક જ કામ છે કે મને જે ફીલ થયું છે એ આપણે આપણી જે તે ઓડિયન્સ છે આપણા ઉપર જે ટ્રસ્ટ કરીને આપણા વિડીયો માટે આવે છે એને આપણે દેખાડીએ છીએ. બાકી જાજુ તો સુનિલભાઈ ને અમિતભાઈ ને તમે લોકો કહેશો. સુનિલભાઈ પાસે આપણે છેલ્લે આવીશું કારણ કે એમને ઘણું કહેવાનું છે. અમિતભાઈ. જોઈએ જ છીએ આપણે પેજ. ઇન્સ્ટાગ્રામ વાપરતા હશે એમને બધાને ખબર જ હશે કયા કયા પેજ છે શું છે. રિવ્યુ સિવાય બધું કરે છે, કહેવાય ને પાપારાજી ના જેવું છે બધું. કેમ કે રિવ્યુ કેમ નથી કરતા? કેમ કે રિવ્યુ કરે ને તો નીચે કોમેન્ટ્સો આવવા માંડે કે ભાઈ કેમ તમે આવા. હમણાંથી ચાલુ પણ કર્યા છે પોસ્ટરો મૂકવાના. કલેક્શન પણ નતા આપતા અત્યાર સુધી. અચ્છા, તમને કહું, કલેક્શન પણ એમને નથી અચ્છા. આપ્યા. મોટી ફિલ્મો હોય અને જબરજસ્ત કમાણી કરી હોય એના જ કલેક્શન એ લોકો હાલે છે. નાની બાકી ઓછા ફિલ્મોનું એ કઈ કલેક્શન કરે. મુકતાય નથી, હું તમને કહું. નાની હમણાંથી ફિલ્મોનું લગભગ, હા, નાની ફિલ્મોનું નથી કલેક્શન આપતા. પ્લસ હમણાં 2-3 દિવસ પહેલાથી જ શરૂ થયા છે કલેક્શન. બાકી કલેક્શન તો આ લોકો નથી જ આપ્યા.
કે પહેલા દિવસનું કલેક્શન કોઈ દિવસ નથી આપ્યું, બીજા દિવસનું ત્રીજા નથી આપ્યું. હમણાંથી એ લોકો પોસ્ટર બનાવવાના ચાલુ કર્યા છે. જેમ કે હું બનાવું છું ઇન્સ્ટાગ્રામ ની અંદર પોસ્ટર, અને ગુજ બોક્સ વાળા ભાઈ બનાવે છે. તો એ રીતે પોસ્ટર પણ આવ્યું છે. મેં હમણાં જોયું હતું, કોનું હતું એક્ઝેક્ટલી મને નથી ખબર, બાકી આવ્યું હતું ખરું. હવે ચાલુ કર્યા છે એ લોકો. રિવ્યુ કેમ નથી કરતા સવાલ એ છે. તો રિવ્યુ કરવા જાય તો નીચે કોમેન્ટો આવે. રિવ્યુ કરે છે, પ્રીમિયરમાં જઈને કરે છે. પ્રીમિયર નહીં, જે ચેનલ તરફથી રિવ્યુ જાહેર થવા જોઈએ. આપણી કેમ કે સિનેમા શો ચેનલ છે, તો એની અંદર આપણે રિવ્યુ નાખ્યું, વિડીયો કર્યો કે પોસ્ટર નાખ્યું, ગમે તે, તો એને રિવ્યુ તો આપણે કર્યું જ છે. એવું નથી કે નથી કર્યું, પણ એ રીતે એ લોકો રિવ્યુ નથી કરતા. પોતાનો રિવ્યુ નથી કરતા. કરે છે એક બે પેજ છે બીજા મેઇન સિવાય, એ લોકો કરે છે, પણ એ કઈ રીતે કરે છે? પોસ્ટર દ્વારા કરે છે. એ પાછો જેન્યુન તો નહીં, હું તમને કહું, જેન્યુન તો નહીં. એ એમને જે લાગ્યું હોય એ કહેવાય ને, કે જે સારું છે, ખરાબ કઈ નહીં, 4 સ્ટાર ઉપર જ હોય. બરોબર. હવે આપણે જેમને આ સવાલ વિશે ખૂબ કહેવાનું છે એમની પાસે સુનિલભાઈ. આપણે અત્યારે છે ને ગુજરાતી ફિલ્મોમાં 5 થી 6 પેજ છે. હા, બરોબર. એમાં એ લોકો ખાલી પ્રમોશન જ કરે છે, રિવ્યુ નથી કરતા. તમે એમ કહો છો કે એ લોકો રિવ્યુ કેમ નથી કરતા? રિવ્યુમાં 2 વસ્તુ બોલવાની થાય, પોઝિટિવ અને નેગેટિવ. તો પોઝિટિવ તો એ લોકો બોલી દે છે, નેગેટિવ બોલશે ને તો ત્યાં કનેક્શન કપાઈ જાય. પછી મલ્હાર આને નહીં બોલાવે, યશ આને નહીં બોલાવે, કારણ કે ડર આ લોકોનો શું છે, નેગેટિવ બોલીશ આને વિશે તો કનેક્શન સીધા કપાઈ જાય. એટલે આ લોકો ખાલી કેમેરો લઈને પોગી જવાનું, હેલો સર, કેમ છો સર, ચા પીધી સર, પાણી પીધું સર, આટલું જ કરવાનું. મલ્હારે લવારી શોમાં એક કીધું હતું, તમે કદાચ લવારી શું જોતા હશો તો, મલ્હારે લવારી શોમાં કીધું હતું કે આવીને મને ખાલી 2 જ સવાલ પૂછે, હેલો સર, કેમ છો સર, પછી કે ત્રીજો સવાલ જ નહીં છે, ભાઈ કે ત્રીજો સવાલ તો લઈને આવ્યો. એટલે આ લોકો છે ને ખાલી પ્રમોશન જ કરે છે, રિવ્યુ નહીં કરે આ લોકો. ઉલટાનો મેં ઉડન શો નો રિવ્યુ કર્યો ને, મને એ ફિલ્મ પર્સનલી ઠીકઠાક લાગી હતી. એક્શન જે આવ્યું એ કોઈ વાંધો નથી, પણ મારું મંતવ્ય જે ફિલ્મને હતું ને મેં રિવ્યુ કર્યો, એક મોટું પેજ છે ને, ત્યાંથી મને ડીએમ આવ્યો ઇન્સ્ટાગ્રામમાં કે સુનિલભાઈ તમે આ ફિલ્મ જોયા વગર રિવ્યુ કર્યો છે કે પછી કોઈના દ્વારા તમને રિવ્યુ કરાવવામાં આવ્યો છે? એટલે મેં કીધું કેમ ભાઈ એમ. ત્યારે એ પેજ રિવ્યુ કરતું હતું, અને એ સિલેક્ટેડ ફિલ્મના રિવ્યુ કરતું હતું એ પેજ. પછી તો એ પેજની આખી હિસ્ટ્રી મેં ખોલી, તો એક પણ ફિલ્મ એ પેજમાં એવી નહોતી કે જેના 4 સ્ટાર ન હોય. જેટલી ફિલ્મના રિવ્યુ કર્યા એ બધાના રેટિંગ 4 ને 5, 4 ને 5. પછી મેં એને રિપ્લે કર્યું, મેં કીધું તું ભાઈ રિવ્યુ કરતો, અને સારી હોય ને એના રિવ્યુ કરશે, ખરાબ હોય એના નથી કરતા. સારી ના તો કરે, બધા કરે. ખરાબ ના 4 સ્ટાર એમ કહું તમને, ખરાબ ફિલ્મ ના 4 સ્ટાર હતા. એટલે પછી મેં કીધું રિવ્યુ કરશો બરોબર છે, તો તું તો મેં કીધું 4 સ્ટાર નીચે આપતો જ નથી. એટલે મારે આખું કન્વર્ઝન હતું ને એ ભાઈ પછી ડિલીટ કરી નાખ્યું, સમજાણું? નકર તો મારે એ વિડીયો બનાવવો હતો એના ઉપર. એટલે આ લોકો છે ને એ આ 4-5 પેજ લઈને જે ફરે છે, એટલે ખાલી પ્રમોશન કરે છે કે ભાઈ પ્રીમિયરમાં જવા મળે, મલ્હાર ને યશ હારે વાતો કરવા મળે, બરોબર છે. એ લોકોને આપણે કવર કરીએ તો આપણામાં વ્યૂ આવે, લાઇક્સ આવે, ફોલોવર વધે. પણ જે સાચું હકીકતનું કામ છે એ કોઈ નથી કરતું. એક પેજ તો એવું છે, ગમે ફિલ્મનું ટેલર ટીઝર આવે એટલે ખાલી ઉપર લીખ નાખે, મજા આવશે ફિલ્મ જોવાની. હું એ જ કહેવાનો હતો, હું ક્યારનો એ કહેવા માંગુ છું કે આવું કોક કરે છે. એક પેજનું કામ ખાલી ઈ જ છે, કોઈ પણ ટીઝર ટેલર આવે એટલે ઉપર લીખ નાખવાનું, મજા આવશે ફિલ્મ જોવાની, અને ટેલર નાખી દેવાનું. એક પેજનું કામ ખાલી એ છે, હેલો સર, કેમ છો સર, ચા પી લીધો સર, ખમણ ખાઈ લીધા સર. પછી એક બીજું પેજ છે, તો એનું પછી કઈક એની ધૂન અલગ જ છે. ટૂંકમાં જે હકીકતમાં શું હાલે છે, શું ઇન્ડસ્ટ્રીમાં હાલે છે, કયા ફિલ્મનું શૂટિંગ હાલે છે, કઈ ફિલ્મ આવવાની છે, કેટલું કલેક્શન છે, આના વિશે જો કોઈ વાત કરતું તો ખાલી 2 પેજ છે. એક તો અમિતભાઈનું સિનેમા શો કરીને છે અને એક ગુજ્જુ બોક્સ કરીને છે. એ લોકો ટાઈમ ટુ ટાઈમ અપડેટ આપે છે, રિવ્યુ પણ કરે. ગુજ્જુ બોક્સ વાળા તો આખો લખાણથી રિવ્યુ આપે છે કે આ ફિલ્મમાં જોવા જેવું છે, આ નથી જોવા. એક બીજું પેજ છે જે કોમેડી છે, આખું મીમ્સ વાળું પેજ છે, પીળા કલરનું છે.
તો એના આખી ધૂન આખી અલગ જ છે. અને એ ફિલ્મ રિલીઝ થાય ને એટલે કારણો આપી દે, ફિલ્મ જોવાના 5 કારણો. પછી તમે સ્વાઇપ કરો એટલે તમને એ કારણો બતાવે તમને કે ભાઈ આ કારણો છે. એટલે સાચું કઈ કરવું જ નથી કોઈને. એ લોકોને ગમે ને એવું જ કરવાનું છે. મજા આવશે ફિલ્મ જોવાની ને હેલો સર ને ફિલ્મ જોવાના 5 કારણો બસ. બોલીવુડમાં તમે જુઓ, પિંક વિલા કરીને વેબસાઇટ છે, બોલીવુડ હંગામા કરીને છે, રિવ્યુ કરે છે, ફિલ્મફેર પણ ફિલ્મફેર રિવ્યુ કરે છે. તો એ લોકોને અમુક ફિલ્મમાં જોઈએ તો 1 સ્ટાર, 2.5 સ્ટાર, 2 સ્ટાર, એ લોકો તો વેબ સિરીઝ ના રિવ્યુ કરે છે. વેબ સિરીઝ મોટી મોટી છે, મિર્ઝાપુર લઈ લો, સેકન્ડ ગેમ લઈ લો, એના સિવાય જે મોટી વેબ સિરીઝ બધા રિવ્યુ કરે જ છે એ લોકો. જેના 2 સ્ટાર હોય એને 2 સ્ટાર કાયદેસર ના આપી દેવાના, 1.5 હોય એને 1.5 આપી દેવાનું. પણ આની જેમ તો નહીં કે ભાઈ એના રિવ્યુ કરો એને 4 સ્ટાર જ આપી દેવાના. ભલે સિલેક્ટેડ ના કરો પણ હાચા કરો, અને કાં નો જ કરો. એટલે મારું ખાલી એક જ છે કે કોઈ એક પેજ તો એવું હોવું જોઈએ જે ઇન્સ્ટા બોલીવુડ કરીને છે, બોલીવુડ લાઈફ કરીને છે, પિંક વિલા કરીને છે, એવું એકાદું પેજ તો આપણે આમાં રાખો. કારણ કે આ બધા પેજ જે છે ને, હું તમને કહું, એ બધા ઇન્ડસ્ટ્રીમાંથી જ હાલે છે. કાં તો ઇન્ડસ્ટ્રીના લોકો દ્વારા હાલે છે, કાં તો એના કોન્ટેક્ટમાં હાલે છે. ઇન્ડસ્ટ્રીમાંથી જ ચાલે છે અને કોણ ચલાવે છે એ પણ ખબર છે. મને ખબર છે, દરેક ફિલ્મ આવે ને તો સોશિયલ મીડિયા પાર્ટનરમાં એ બધા પેજો હોય જ છે. તમે ફિલ્મ ચાલુ થાય ને એટલે જોજો, સોશિયલ મીડિયા પાર્ટનરમાં બધા પેજ હોય. પણ રિવ્યુ કરે ને તો પછી સોશિયલ મીડિયા પાર્ટનરમાંથી કાઢી નાખી એમ કહું તમને. સામે તમે જુઓ નાની ફિલ્મ જેમ કે પર્વત કેવી છે, એમાં કોઈ એવું નથી લખતું કે મજા આવશે આ ફિલ્મ જોવાની. એક વખત કાંક હોય કે લોકો પોસ્ટર કેવું કાંક શેર કરે, કેમ એ તમારી ફિલ્મો નથી? એ પણ તમારી ફિલ્મો છે ને. એટલે આ એક પર્ટિક્યુલર ગ્રુપ છે એના દ્વારા જ આ બધા પેજો હાલે છે. પણ મારી માંગ એવી છે કે કોઈ દર્શકોમાંથી કોઈ એવું સારું એક પેજ બનાવીને રેગ્યુલર અપડેટ આપતું રહે ને તો બહુ મોટી આમ કહેવાય ને કે આપણે એના આભારી રહીશું. બાકી આ બધા તો મજા આવશે ફિલ્મ જોવાની લઈને લાખી દેવાનું, હેલો સર અને કેમ છો સર ને બધું તો પતવાનું જ નથી. કોક વખત તો એવો વિચાર આવે કે કોક એવું જે તમે કીધું પેજ બનાવે એ પ્રીમિયરમાં જાય ખરો, કોઈને ખબર નથી એ કોણ છે. જેમ કે આપણા ઘણા રિવ્યુઅરો છે મારી જેવા, જેમના ઓછા સબસ્ક્રાઈબર છે, કેમ કે એ જાય, હવે એનું એક પેજ છે આવું, એ પ્રીમિયરમાં જઈને લખે છે કે હું પ્રીમિયરમાં ગયો, પણ સાચું લખે છે, જેટલા સ્ટાર હોય એટલા. તો એવું પણ થઈ શકે તો ક્યાં જ વાંધો છે. હા, તો બસ આજે આટલું જ. થેન્ક યુ દેનીશભાઈ, તમે આજના અમારી શોધ જોડે જોડાયા. તમારા બધાના કોઈ સવાલો હોય તો અમને કોમેન્ટ્સમાં લખજો. હવે નેક્સ્ટ શો જ્યારે થશે ત્યારે તમને ખબર પડી જશે. એમ તો વધારે બીજા અને ચોથા શનિવારે જ થશે, જેમ કે આપણો નિયમ છે, પણ તોય ખબર પડી જશે. તો મળીએ આવતા ડાયરામાં. ત્યાં સુધી મારી તરફથી ને બાકી બધાની તરફથી આવજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બધાની. આવજો. હા, અને સવાલ હોય કમેન્ટ સેક્શનમાં આપી દેજો. હો, આપી દેજો.